આ વેબિનાર સિરીઝ શરૂ કરવા માટે પણ મારે ખાસ અભિનંદન. આજના વિષયને પણ સિલેક્ટ કરવા માટે મારે એમને અભિનંદન. આપણે વિષય પર આવી જઈએ કારણ કે સમય ઓછો છે. મિત્રો, આજનો વિષય છે ચીપ ક્રેડિટ ફેસિલિટી બાય ધ બેંક. આ આજનો આપણો વિષય છે. આજે આર્થિક જે પાસું છે એની પર આપણે વિચાર કરવા માંગીએ છીએ. તે પહેલા એક હું બે મહાનુભાવ છે જે વિશ્વના, તેના માટે બે વાત કરી દઉં. કે પહેલા ટ્રમ્પે 40-45 દિવસ પહેલા એવું કહ્યું હતું કે ધ ક્યોર શુડ નોટ બી મોર હાર્મફુલ દેન ધ ડિઝીઝ ઇટસેલ્ફ. રોગનો ઉપચાર રોગ કરતા મોટો હાનિકારક થાય એવું આપણે ઈચ્છતા નથી, એટલે એને આર્થિક ની ચિંતા છે. બીજો છે જેક મા, જે ચાઇનાનો રિચેસ્ટ માણસ છે. એણે કહ્યું કે ફોર ધ પીપલ ઇન બિઝનેસ, year 2020 is the year to save your life. Don't dream, don't make any plans, just stay alive. If you can stay alive, then you would have made the profit already. જો તમે જીવ્યા છો તો તમે પ્રોફિટ કરી લીધો છે એમ માનીને આગળ ચાલો. આ બંને મહાનુભાવો આર્થિક તંગી ઉપર, આર્થિક પાસા ઉપર કેટલો જબરદસ્ત વાત કરી છે આ 4 વાક્યોમાં. એના પર આજે આપણે આવીએ મિત્રો. અને આર્થિક જે વસ્તુ છે એ અત્યારે કારીગરો પાછા જઈ રહ્યા છે, ઉદ્યોગો બંધ છે, મંદ છે, શાંત છે. અને આ ઉદ્યોગોને આપણે ગુજરાતીમાં કહીએ તો બેઠા કરવા માટે જો સૌથી પહેલા કોઈ વસ્તુ જો હોય તો એ બેંક છે. ઘણી બેંકોએ, આ એક સાયકલ છે, ઉદ્યોગ એક સાયકલ છે મિત્રો. આ બધા સામાન્ય સંજોગો ક્યારે આવશે એના કરતા આપણે એની પર જઈએ કે સામાન્ય સંજોગો થાય પછી આપણે એને કેવી રીતે આ ઉદ્યોગોને બેઠા કરીશું એની પર આવીએ, અને એમાં બેંક આગળ આવે છે. ઘણી બેંકોએ એક સ્કીમ રજૂ કરી છે ઉદ્યોગોને બેઠા કરવા માટે. ઉદ્યોગ એક સાયકલ છે મિત્રો. પેલા રો મટીરિયલ જોઈએ એટલે એના માટે નાણાં જોઈએ, પછી એ પ્રોડક્શન પ્રોસેસમાં આવે એટલે એના માટે નાણાં જોઈએ, સેલેરી કરવા માટે, પગાર કરવા માટે એના માટે નાણાં જોઈએ, પાવર બિલ માટે નાણાં જોઈએ, પછી આ તમારું પ્રોડક્ટ બને એટલે ટ્રાન્સપોર્ટ કરવા માટે નાણાં જોઈએ, પછી છેલ્લે ઉઘરાણી માટે રાહ જોઈને બેસવાનું. આ એક સાયકલ છે. આ સાયકલમાં એકાદ મણકો પણ આગો પાછો થાય ને મિત્રો તો આખી સાયકલ તૂટી જાય. અને આ સાયકલ શરૂ કરવા માટે બેંકની જરૂર છે. ઘણી બેંકોએ ઉદ્યોગોને બેઠા કરવા માટે સ્કીમો રજૂ કરી છે, પરંતુ હું મારી સુરત પીપલ્સ બેંકની સ્કીમની વાત એટલા માટે કરીશ કે બધી સ્કીમો લગભગ સરખી જ છે. મારી સ્કીમની વાત કરીશ એટલે તમે સમજી જશો કે બેંક કેવી રીતે સહાયક થવા માંગે છે. એક્ઝિસ્ટિંગ કસ્ટમર્સ માટે સુરત પીપલ્સ બેંકની વાત કરું છું એટલે તમને ખ્યાલ આવી જશે કે બેંક કેવી રીતે મદદ કરી શકે ઉદ્યોગોને બેઠા કરવા માટે. સુરત પીપલ્સ બેંકે એના એક્ઝિસ્ટિંગ બોરોઅર્સ એટલે કે હાલના લોન ધારકો જે છે એને 10% લોન આપવાનું નક્કી કર્યું છે. એના નાણાંના, હાલની લોનના નાણાંના 10%. તમારી 2 કરોડની લોન ચાલતી હોય તો એ 20 લાખ આપશે 9.5%ના અત્યંત કન્સેશન રેટ પર. કારણ કે આમ સ્વાભાવિક રીતે 10.5%, 10.5%, 11 અને 11.5% રેટ છે. અમે 9.5% પર આ લોન આપીશું, સિક્યોરિટી, કોઈ પણ સિક્યોરિટી વગર. બીજું, 30 દિવસની એની મુદત છે, તેમાં પહેલા 6 મહિના મોરેટોરિયમ રહેશે. કોઈ પણ જાતની લોન પ્રોસેસિંગ ફી અમે લેવાના નથી. અને 75% સિક્યોરિટી, આ ચાલુ લોન એટલે કે આજની લોન અને આ વધારાની લોન તમે લો એ બંને મળીને 75%ની નીચે સિક્યોરિટી જવી નહીં જોઈએ એવું ખાસ અમે પ્રલોભન આપ્યું છે. એટલે મિત્રો આ સ્કીમ ખૂબ જ સરસ છે. 9.5%. જે આ ચીપ લોનનો આજનો જે આપણો વિષય છે તે આને જે કોઓપરેટિવ બેંકો છે એની પર બહુ રિસ્ટ્રિક્શન છે મિત્રો. અને આ રિસ્ટ્રિક્શનમાં રહીને આવી સરસ સ્કીમ મૂકવી એ એક કોઓપરેટિવ બેંકો માટે જમા પાસું છે. એટલે આ ઉદ્યોગોને ફરી બેઠા કરવા માટે આ લોન છે ને એક્ઝિસ્ટિંગ બોરોઅર્સ માટે આ લોન છે મિત્રો. એટલે ખાસ આનો લાભ લેજો. એક વાત એ. બીજી વાત કે જો મોટી લોન, મોટા ઉદ્યોગોને મોટી રીતે જો તમારે બેઠા કરવા હોય તો એમાં સરકાર અને આરબીઆઈ ની જરૂર પડે. અમે તો કોઓપરેટિવ બેંક આખા દેશના ખાલી 3% છીએ, છતાં પણ અમે પહેલ કરીએ છીએ, આગળ આવીએ છીએ અને ઉદ્યોગોને બેઠા કરવા માટે મદદ કરીએ છીએ. હમણાં હું માનું છું ત્યાં સુધી ગુરુવારે અને શનિવારે એટલે ગઈકાલે અને ગુરુવારે સરકારે એટલે કે સીએમ ને ડેપ્યુટી સીએમ, આરબીઆઈ ના હેડ બધા એક મીટિંગ કરી અને એમાં નાના માણસો, મોચી, દરજી, વાળંદ, નાની ઇલેક્ટ્રિકની દુકાનો એ માટે 50,000 રૂપિયાથી ₹1,00,000 માટેની લોન આપવા માટે અમને બેંકોને વિનંતી કરી. એક આડી વાત કરું કે સુરત માટે આ એક કેટલી ગૌરવની વાત છે. અને સુરત પીપલ્સ બેંક માટે મીટિંગ શરૂ થઈ, વેબિનાર શરૂ થયું તે પહેલા નીતિનભાઈ પટેલ જે આપણા
ઉપમુખ્યમંત્રી છે, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે, એમણે કહ્યું કે સુરત પીપલ્સ બેંક ક્યાં છે? તો ત્યાં સેક્રેટરીએ કહ્યું કે એમને નથી બોલાવ્યા, કે હમણાં બોલાવો. આ એક ગૌરવની વાત છે આપણા સુરત માટે, સુરત પીપલ્સ બેંક માટે. એટલે અમારા જીએમ છે ડોક્ટર જતીન અહીંયા બેઠા છે, એ દોડતા સેવા સદનમાં ગયા અને વેબિનાર એટેન્ડ કર્યો. ત્યાં 50,000 થી લાખ રૂપિયાની નાના માણસો માટેની લોનની વાત સરકારે કરી. એમાં અમે બેંકે ખૂબ હકારાત્મક વાત કરી છે. પરંતુ ફરીથી કહું તેમ, કદાચ દલાલ સાહેબ મને સુધારશે, જતીનભાઈ મને સુધારશે, કે કોઓપરેટિવ બેંક ખૂબ જ રિસ્ટ્રિક્શન વચ્ચે કામ કરે છે. એટલે 9.5% આ લોન છે એ ચીપ લોન જ કહેવાય અમારા હિસાબે. જો મોટી લોન આપી હોય તો સરકારી બેંકો આપશે અને એ મદદરૂપ થશે મોટા ઉદ્યોગોને. અમે એમએસએમઈ માટે કામ કરીએ છીએ ને, એમએસએમઈ માટે અમે હંમેશા તત્પર છીએ અને લોન આપતા રહીશું. એટલે આ બીજી લોન જે છે સરકાર તરફથી 50 રૂપિયા લાખ રૂપિયાની, એમાં પણ અમે મદદ કરશું અમારા નિયમોને આધીન. ત્રીજી વાત છે, આરબીઆઈ અને સરકારે ભેગા મળીને સબસિડી આપવી જોઈએ, લોનમાં મદદ કરવી જોઈએ, જેથી અમે નાના માણસોને બેઠા કરી શકીએ. અમારી એક મર્યાદા છે, એટલે આરબીઆઈ અને સરકારે પણ એક મદદ કરવી જોઈએ. આ એક ત્રીજી વાત છે. અને છેલ્લી એક અગત્યની વાત કરું મિત્રો, કે આ લોન અત્યારે જે એક્ઝિસ્ટિંગ બોરોઅર્સ માટે અમારી જે લોન છે એ રેગ્યુલર લોન ઉપરાંત આ લોન લઈ ને પોતાનું દેવું વધારો તો સમજી વિચારીને આ દેવું વધારજો. આ ખૂબ અગત્યનું છે. સમય બહુ ખરાબ છે. હું માનું ત્યાં સુધી 1.5 થી 2 મહિના કદાચ ઉદ્યોગો ફરીથી સામાન્ય સંજોગો આવશે નહીં, ત્યાં સુધી તમારે આ લોન વાપરવા માટે કેવી રીતે નાણાં જોઈશે એને ડાયવર્સિફાય, એટલે કે બીજી જગ્યાએ રોકવાના નથી. અમે અમારા એપ્લિકેશન ફોર્મમાં ચોખ્ખું લખ્યું છે કે આ નાણાં ફક્ત ઉદ્યોગોને બેઠા કરવા માટે, તમારા ઉદ્યોગને શરૂ કરવા માટે વાપરવાના છે, અન્ય રીતે વાપરવાના નથી. જૂની લોનમાં આના પૈસા ભરી દેવાના નથી. એટલે આવી બધી ગડમથલ કરવાની નથી, એવું અમે એપ્લિકેશન ફોર્મમાં લખ્યું છે. માટે આ હું ઉદ્યોગોના લાભમાં વાત કરું છું કે આ લોન તમે લો, આ લોનનો લાભ લો, બેઠા થાવ અને ત્યારબાદ આ લોનનું દેવું તમે એવી રીતે ચૂકવી શકો એ પ્રમાણે તમે 10% લોન લો. અમે 10% લોન આપીશું, તેનું વધુમાં વધુ 2 કરોડ આપીશું. એટલે કે 2 કરોડ જેનો હાલમાં લોન ચાલે છે એને 20 લાખ આપશું, જેના 20 કરોડની લોન આજે ચાલે છે તેને 2 કરોડ આપશું, પણ જેને 30 કરોડની લોન અમારે ત્યાં ચાલે છે તેને પણ 2 કરોડ આપીશું. આ રીતે અમારી આ લોનની સ્કીમ છે. અને બીજી એક વાત કરી દઉં, મારે હમણાં ધ્યાનમાં આવી છે, અને એ કે હવે અમારા ધિરાણના દરો ચર્ચા વિચારણા પર છે બોર્ડની. અમે અમારા ધિરાણના દરો ટૂંક સમયમાં ઓછા કરવાની વિચારણા કરી રહ્યા છે. કેવી રીતે કેટલા ઓછા કરવા અને કેવી રીતે ઉદ્યોગોને મદદરૂપ થવું, આ જનરલ પબ્લિક માટે છે, નવી લોન માટે છે. એટલે એ રીતે અમે મદદ કરી રહ્યા છે. એટલે આજનો જે વિષય છે, ચીપ ક્રેડિટ ફેસિલિટીમાં સુરત પીપલ્સ બેંક હંમેશા તૈયાર છે, તૈયાર રહેશે. એના નિયમોને આધીન, એના જે રિસ્ટ્રિક્શન છે આરબીઆઈના અને સહકાર ખાતાના, એને આધીન અમે ચોક્કસ મદદ કરીશું, એમાં કોઈ બે શક નથી. થેન્ક યુ, આભાર. થેન્ક યુ વેરી મચ આસિતભાઈ. બહુ સરસ વાત તમે કરી કે પૈસા ત્યાં જ રોકવા જોઈએ લોન લઈને કે જ્યાં પૈસા તમારે કમાઈ શકે. લક્ઝરી આઇટમ્સ કે એવી કોઈ આઇટમમાં નહીં રોકવા જોઈએ. ક્વેશ્ચન્સ માટે એક ચેટ વિન્ડો છે, ચેટમાં ક્વેશ્ચન્સ આપ મૂકી શકો છો. એટલે જ્યારે 3 સ્પીકર્સનું વક્તવ્ય પતશે ત્યારે આપણે એ ક્વેશ્ચન્સ લઈશું. નાઉ આઈ રિક્વેસ્ટ તુષારભાઈ પટેલ ટુ પ્લીઝ ઇન્ટ્રોડ્યુસ અવર another respected co-speaker PM Shah Sahib. Please, Tusharbai Patel. Thank you, Pratneshbhai. I welcome you all on behalf of Team SVVP to the webinar series program 4. પ્રવીણ કુમાર મુલજીભાઈ શાહ, એટલે બીજું કોઈ નહીં પણ આપણા લાડીલા એવા શ્રી PM શાહ સાહેબ. તેઓ એસવીપી માટે એક ખૂબ જ સારા માર્ગદર્શક રહ્યા છે, આપણી સાથે ઓલવેઝ રહ્યા છે. વ્યાવસાયિક રૂપે PM શાહ સાહેબ તેમની ભાગીદારી કંપની PM શાહ એન્ડ કંપનીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે તેઓ દક્ષિણ ગુજરાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે તેઓ પ્રેક્ટિસ કરે છે. દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓને પ્રોજેક્ટ ફાઇનાન્સિંગનો બહોળો અનુભવ છે અને તેઓ દક્ષિણ ગુજરાત અને અન્ય રાજ્યમાં પણ લગભગ તમામ અગ્રણીય બેંકો સાથે કામ કરી ચૂક્યા છે અને કરી રહ્યા છે. તો આપણે એમને એવા વિશાળ અનુભવી વ્યક્તિત્વ શ્રી PM શાહ સાહેબને સાંભળીએ. જય શ્રી કૃષ્ણ. હેલો, સંભળાય છે અંકલ? સંભળાય છે. પ્લીઝ કેરી ઓન સર.
પ્લીઝ કેરી ઓન સર. જય શ્રી કૃષ્ણ બધાને. વેરી રિસ્પેક્ટેડ આસિફભાઈ, જતીનભાઈ અને અન્ય આપણા વૈષ્ણવ બંધુઓ. મિત્રો, આજનો વિષય જે આપણે બેન્કિંગ માટેનો વિચાર્યો છે તેમાં આપણા આસિફભાઈ આપણને ખૂબ સરસ વાત કરી કે આપણે કોઈ પણ ધંધો જે કરી રહ્યા છીએ અત્યારના આપણે COVID-19 પછી એવા એક સ્ટેજમાંથી પસાર થઈ રહ્યા છે કે જ્યારે આપણા ધંધા બધા બંધ છે. છેલ્લા 1.5 મહિનાથી આપણી જે પ્રોડક્શનની સાયકલ અથવા તો બિઝનેસ સાયકલ હેમ્પર થયેલી છે અને તેને કારણે આપણું આ ઘણા બધા કિસ્સાઓમાં આપણા આવકના સ્ત્રોત બંધ થઈ ગયા છે. તેની સામે આપણા ખર્ચાઓ ઘણા બધા ચાલુ છે, કારણ કે જે ફિક્સ એક્સપેન્સીસ છે આપણા, જેવા કે સેલરી અને અન્ય અથવા કારીગરને આપવાની રકમ, આ બધા ચાલુ છે. જો આપણા સુરતની વાત કરીએ તો મોટા 2 ઇન્ડસ્ટ્રીઝ, ટેક્સટાઇલ અને ટેક્સટાઇલની જે મશીનરીઓની જો આપણે વાત કરીએ તો છેલ્લા 1.5-2 મહિનાથી જો એ બંધ છે એની પરનું યાન કેટલું સારું રહેશે કેટલું ખરાબ થશે તે આપણને ખબર નથી. બીજી વાત, એ લોકોનું મશીન જ્યારે ચાલુ કરશે ત્યારે ઓવરઓલ કરીને ચાલુ કરવા માટે તકલીફ છે. ઘણા બધા કારીગરો અત્યારે પાછા જઈ રહ્યા છે, એને પાછા લાવવા પડશે અને એ લોકો પણ આવશે, એને માટે કોઈ તકલીફ નથી. પરંતુ તેવા કિસ્સામાં આપણી જે અત્યારની પરિસ્થિતિ છે એ ખૂબ નાજુક છે. આવક નથી અને તેની સામે આપણા ખર્ચા ચાલુ છે. એવા કિસ્સામાં આપણે ખૂબ જ સાવધાનીપૂર્વક આપણે આગળ ચાલવું પડશે. આપણે જો બેન્કિંગનો વિચાર કરીએ તો પ્રાઇવેટ સેક્ટર બેંક, ગવર્મેન્ટ બેંક દેટ ઇઝ નેશનલાઇઝ બેંક, અને ત્રીજી આપણી કોઓપરેટિવ બેંક. નેશનલાઇઝ અને પ્રાઇવેટ સેક્ટર બેંકની વાત કરીએ તો એ લોકોને ફક્ત આરબીઆઈના જ ગાઈડલાઇન્સમાં ફોલોઅપ કરવું પડે છે અથવા ગવર્મેન્ટ નોટિફિકેશન જે આવે છે એ અંગે જ વિચારવાનું હોય છે. કોઓપરેટિવ સેક્ટરનો વાત કરીએ તો એ લોકો પર વધારે તકલીફ છે, કારણ કે એ લોકોને સ્ટેટ અથવા તો સેન્ટ્રલ જે કોઓપરેટિવ સેક્ટર છે એના કાયદાનું પણ પાલન કરવાનું છે, આરબીઆઈ અને ગવર્મેન્ટના ઉપરાંત. આથી તે લોકોની જે તકલીફ છે તે બીજી બેંકો કરતાં વધારે છે. બીજી એક વાત કરીએ તો આરબીઆઈનું વલણ પણ એવું છે કે તે કોઓપરેટિવ બેંકોને બહુ પ્રોપરલી પ્રોત્સાહન આપતી નથી અને તેવા કિસ્સામાં કોઓપરેટિવ બેંકોએ ખૂબ સાવધાનીપૂર્વક કામ કરવું પડશે. આપણા સુરતની વાત કરીએ તો આપણી જે સુરતની બધી જ બેંકો છે, બધી જ બેંકો ખૂબ સારી રીતે કામ કરી રહી છે. બધી જ બેંકો ખૂબ સારું કામ કરે છે, ખૂબ સારો નફો કરે છે, ખૂબ કમાય છે. આશિષભાઈએ કીધું તેમ 10% જે 9.5% આપવાની જે આપણે વાત કરી તે ખૂબ જ સારી છે, કારણ કે ગવર્મેન્ટને આરબીઆઈ તરફથી થોડી એક નિર્દેશ મળ્યો છે જે હજી સુધી કન્ફર્મ નથી. એ પ્રમાણે 10% રકમ આપણે આરબીઆઈ આપવાનું બેંકોને જણાવ્યું છે અને તે અનુસાર તેમાં 7.25%નો રેટ છે. તેમાં 24 મહિના ઉલ્લે રકમ છે, તેમાં 18 મહિનાનું રિપેમેન્ટ અને 6 મહિનાનો મોરેટોરિયમ છે. પીપલ્સ બેંક વધારે આગળ ચાલીને ઘણું સારું કર્યું છે, તો તેવા કિસ્સામાં પીપલ્સ બેંકનો બધાએ ખાસ લાભ લેવો જોઈએ એવું હું માનું છું, ચોક્કસપણે માનું છું. અને આશિષભાઈ, તમારી બેંકે ખૂબ સારું યોગ્ય નિર્ણય લીધો છે. પરંતુ એક વાત ખાસ ધ્યાન રાખવા જેવી છે કે જે તમે કીધી, અને તે એ કે દરેક ઇન્ડસ્ટ્રી વાળાએ પોતાની અર્નિંગ કેપેસિટી અને ભવિષ્યમાં તેઓ આ રકમ લઈને એમાંથી પ્રોપર કમાઈ અને એનું રિપેમેન્ટ પ્રોપર કરી શકે એમ છે કે નહીં, એ બાબત ચોક્કસ જ એ લોકોએ ધ્યાન રાખવી ખૂબ જરૂરી છે. એવા કિસ્સામાં આ બાબત પર ફોકસ પાડવો જરૂરી છે કે પૈસા લઈને એનું આપણે રિપેમેન્ટ કરવાનું છે. ઘણી બધી પાર્ટીઓ કે જેઓ અત્યારના લિમિટ વાપરતી જ નથી, એ લોકોને ખૂબ મોટી તકલીફ પડવાની છે. એનું કારણ છે કે જે લોકો અત્યાર સુધી બેંક ફાઇનાન્સ વાપર્યું નથી, તેઓએ જો તાત્કાલિક બેંક ફાઇનાન્સ માટે જવું હોય તો કોઈ પણ બેંક નવા ગ્રાહકને આપવા માટે પહેલા, કારણ કે આરબીઆઈના નિયમો અનુસાર કોઈ પણ એકાઉન્ટ 1 વર્ષની અંદર જો એનપીએ થાય તો તેને માટે ક્વિક મોટરનો જે આટલી તકલીફ પડે નહીં, તે અંગે આપણે દરેક બેંક સજાગ રહેશે. આથી એ લોકોને તાત્કાલિક ફાઇનાન્સ જો એનો પોતાના બેલેન્સ શીટ અને જો એ લોકોની આવક સારી હશે તો એ લોકોને પૈસા મળી શકશે, અન્યથા તકલીફ આવવાની છે. જે લોકો વ્હાઇટમાં સારું ધંધો કરે છે એ લોકોને કોઈ તકલીફ પડવાની નથી. અને જેમ કહ્યું તે પ્રમાણે આશિષભાઈ તેમ નાના ઉદ્યોગોને આપવા માટે આપણે ગવર્મેન્ટ બહુ કીન છે. તેથી નાના માટે 50,000 થી લાખ વગર સિક્યોરિટી આપવા માટે ઘણી બધી બેંકો તૈયાર છે. મારી ઘણી બધી બેંકો જોડે વાત થઈ છે અને એ લોકો તૈયાર છે. આપણે પ્રાઇવેટ સેક્ટર અને જો નેશનલાઇઝ બેંકનો વાત કરીએ તો પ્રાઇવેટ સેક્ટર બેંકો બહુ રિજિડ છે. એ લોકો પોતાના
જે અત્યારના હપ્તા ડ્યુ થયા છે તે હપ્તા માટેનું જે અત્યારના ખાલી 3 મહિનાનું મોરેટોરિયમ મળ્યું છે, અમે લોકોએ અત્યારના તૈયાર કરીને એવું રાખ્યું છે કે માર્ચ 2021 સુધીનું મોરેટોરિયમ આપે અને એટલા હપ્તાનું એ લોકોને અત્યારના ખેંચી આપે આગળ, એવું આપણે RBI ને લખવાનું, સોરી, ગવર્મેન્ટને PMO ઓફિસ અને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સમાં લખવાનું ચેમ્બર થ્રુ નક્કી કરેલું છે. પરંતુ હમણાં જ દર 2-3 દિવસે એવા ન્યૂઝ આવ્યા કરે છે કે ફાઇનાન્સ મિનિસ્ટર અને PMO ઓફિસે ભેગા મળીને એક આખું પેકેજ તૈયાર કર્યું છે અને આ પેકેજ તૈયાર કર્યું હોવાથી જ્યારે આજથી 5 દિવસ પહેલા પણ વાત આવી હતી એટલે વી હેવ વેઇટેડ. હમણાં ગઈકાલે પણ પાછી વાત આવી કે એ લોકોએ ફરીથી મીટિંગ કરી છે અને એ લોકો પેકેજ આપવા તૈયાર કરે છે. એટલે આપણે એ લોકોને હજી રિપ્રેઝન્ટેશન કર્યું નથી. બીજું રિપ્રેઝન્ટેશન કરવાનું પ્લાનિંગ એવું છે કે 2% લેખે ઇન્ટરેસ્ટ સબસિડી ગવર્મેન્ટ તરફથી આપવામાં આવે. ડાયરેક્ટ એ લોકોના ખાતામાં જે રકમનું વ્યાજ ઉધરે છે તેને બદલે 2% કન્સેશન જો એ લોકો આપે ગવર્મેન્ટ, તો એ ઇન્ડસ્ટ્રીને માટે લાભકારક થઈ પડશે. એક જ વર્ષ માટે આપવું એવું અમે લોકોએ રિપ્રેઝન્ટેશન કરવાનું નક્કી કરેલું છે. બીજું, એ લોકોને જો આ જે વર્કિંગ કેપિટલ ટર્મ લોન તરીકે આપવામાં કે ડિમાન્ડ લોન નક્કી કર્યું છે, WCDL વર્કિંગ કેપિટલ ડિમાન્ડ લોન જે 18 મહિના માટે આપવાની વાત થઈ છે, એ આપવા માટેની ફરીથી રજૂઆત અમે લોકો કરવાના છીએ અને એમાં કન્સેશન રેટ આપે અથવા તો ગવર્મેન્ટ એની કઈ સબસિડી આપે એનું પણ પ્લાનિંગ કરવાનું નક્કી કરેલું છે. અને મોરેટોરિયમ પીરિયડ માર્ચ 2021 સુધી વધારી આપવો અને એનું જ ઇન્ડસ્ટ્રી સર્વાઈવ થશે. કારણ કે જ્યારે નવો હવે ધંધો ફરીથી શરૂ કરવાનો આવશે તે વખતે એ લોકોને ખૂબ જ મોટી તકલીફ આવવાની છે અને તે તકલીફમાંથી એ લોકોએ જ્યારે, કારણ કે 2 મહિના 2.5 મહિના સુધીનો જે એ લોકોએ કોસ્ટ ઓવરહેડ જે ફિક્સ એસેટ હતી, ફિક્સ ઓવરહેડ હતા, તે લોકોએ જે કર્યા છે એને કારણે એની પ્રોફિટેબિલિટી ઘટી છે અને એ પ્રોફિટેબિલિટી આગલા વખતોમાં જો અટકે નહીં અને એ લોકો આના પ્રોપરલી ચાલી શકે તો તે વખતે આપણે એ બાબતનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. એટલે અમે લોકો એ પણ પ્રેઝન્ટેશન કરવાના છીએ. પરંતુ આ 2-3-4 દિવસ હજી સુધી વેઇટ કરીએ છીએ કે ગવર્મેન્ટમાંથી શું એ લોકો કન્સેશન આપવાની વાત કરે છે. એ લોકો ગવર્મેન્ટ MSME અને માઇક્રો અથવા તો સ્મોલ ટ્રેડર્સને શું એ લોકો લાભ આપશે અથવા તો શું સ્કીમ લાવે છે, એ સ્કીમ પછી જ PMO ઓફિસમાં જો રિપ્રેઝન્ટેશન કરશું તો મતલબ વધારે સારો રહેશે. અત્યારે જો લખશું તો એ લોકોનો કોઈ એનો પ્લાનિંગ આવવાનું નથી. આથી હું એવું માનું છું કે જો આપણે બેંકોની જે ધિરાણ છે એ ધિરાણ, અને જો બીજી એક વાત એવું કહું કે વર્કિંગ કેપિટલ માટે 20% અથવા 25% અથવા 30%નો જે ટર્નઓવરનો રેશિયો છે તે અંગે પણ જો બેંકો લિબરલ રહે તો તે એ બેંક ઇન્ડસ્ટ્રી માટે થોડોક ફાયદાકારક થઈ પડશે, એ ચોક્કસ વાત છે. કારણ કે ઘણી બધી વખત બેંકો ટર્નઓવરના 20%થી વધારે નહીં, 25%થી વધારે નહીં, 30%થી વધારે નહીં, એવા બધા આપણને રિસ્ટ્રિક્શન આપતા હોય છે. તો તેવા કિસ્સામાં એને પણ થોડું રિલેક્સેશન કરી અને જો બેંકો એ લોકોને આપશે તો આ, કારણ કે જો કોઓપરેટિવ બેંકો બહુ ફ્લેક્સિબલ છે પરંતુ નેશનલાઇઝ અને પ્રાઇવેટ સેક્ટર બેંકો બહુ જ રિજિડ છે. ત્યાંથી આ બેંકોમાં એ પ્રમાણે પણ ગવર્મેન્ટ તરફથી કંઈ ને કંઈ ડાયરેક્શન મળે એ ખૂબ જરૂરી છે. અમે એ અંગેનો પ્રયત્ન કરી અને ઇન્ડસ્ટ્રીને જેટલા સહાયરૂપ થવાય સુરતના તેને માટે અમે લોકો પ્લાન કરશું. એ બાબત ચોક્કસ છે અને નિશ્ચિત છે. મને લાગે છે આમાં બીજું અત્યારની મિનિટે કોવિડ પછી અથવા તો કોવિડ પહેલા કે પછીનો કોઈ વિચાર કરવાની જરૂર નથી. ફક્ત 10%ની જે આ લોકોએ વાત કરી છે આસિફભાઈ, તે જો આ મળશે તો પણ ઇન્ડસ્ટ્રી વાળાને ઘણો મોટો ફરક પડશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ PM શાહ સાહેબ. એક તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ચેમ્બરમાં મોટો હોદ્દો અને બોળો અનુભવ બેંકનો, આ 3નું મિક્સર, એટલે આજે ત્રિદેવી મિક્સર છે તે ચોક્કસ તમે કંઈક નવું લાવશો એવી અમને આશા છે. PM શાહ સાહેબ, થેન્ક યુ વેરી મચ. We acknowledge the presence of Deveshbhai Jariwala from Surat National Bank. એ સુરત નેશનલ બેંકના કમિટી મેમ્બર છે અને કનુભાઈ શાહ પણ આપણી સાથે છે, સર્વોદય બેંક વાળા. We acknowledge the presence of both of you. જતીનભાઈ નાયક તો છે જ આપણી સાથે. Now for our third speaker, I request Dhirenbhai Shah to please introduce Ashokbhai Dalal. Please, Dhirenbhai Shah. જય શ્રી કૃષ્ણ. સમગ્ર વૈષ્ણવ વણિક પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આવકાર છે. શ્રી અશોકભાઈ દલાલનો પરિચય જો એક જ વાક્યમાં આપવો તો એવું કહી શકાય કે હાલતી ચાલતી બેંક છે. એમને એમનું ડિગ્રી લીધી BSc LLB ની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી અને ત્યાંથી પછી એમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઇન એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટનો કોર્સ પાસ કર્યો. ત્યારબાદ તેઓએ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં
28 વર્ષ અલગ અલગ હોદ્દા પર એટલે કે ઓફિસર, મેનેજર અને ઓડિટર તરીકેની બહોળો અનુભવ ધરાવે છે. 8 વર્ષ સુધી તેઓ આપણા શહેરની જાણીતી સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકમાં જનરલ મેનેજર તરીકે સેવા આપી ચૂક્યા છે. હાલ અશોકભાઈ સુરત મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડમાં બોર્ડ એડવાઇઝર તરીકે કાર્ય કરી રહ્યા છે. તો આવો આવા બેન્કિંગ ક્ષેત્રમાં આટલો બહોળો અનુભવ ધરાવનાર શ્રી અશોકભાઈને સાંભળ્યું. જય શ્રી કૃષ્ણ. એસવીવીપી ના હોદ્દેદારો, પાર્ટિસિપન્ટ્સ, વ્યુઅર્સ બધાને મારા જય શ્રી કૃષ્ણ ને ગુડ આફ્ટરનૂન. એસવીવીપીએ જે આજે સબ્જેક્ટ પસંદ કર્યો, ચીપ ક્રેડિટ. હવે આ એઝ અ બેન્કર જ્યારે વિચારું છું કે ચીપ એટલે શું? 3 બોરોવર છે, 3 જુદી જુદી બેંકમાં એકાઉન્ટ ચાલે છે, એકનો 7% રેટ છે, એકનો 8 છે, એકનો 9 છે, 9 વાળાને આગળના બેના ચીપ લાગે, 8 વાળાને આગળના એકનો ચીપ લાગે. તો ચીપ ક્રેડિટ એટલે શું? જ્યારે ગ્લોબલાઇઝેશન આવ્યું તે પહેલા એડવાન્સીસનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ રિઝર્વ બેંક નક્કી કરતી હતી. વિથ ધ ગ્લોબલાઇઝેશન આ કામ બેંકોને પોતાની પર છોડી દેવામાં આવ્યું કે ભાઈ તમારા કોસ્ટ ઓફ ફંડ્સ, કોસ્ટ ઓફ ડિપોઝિટ, એડવાન્સ ફંડની યીલ્ડ એ બધું જોઈને તમે નક્કી કરો. બેંકનો જ્યારે બેંક આ રેટ ઓફ ઇન્ટરેસ્ટ લેન્ડિંગ માટે નક્કી કરે છે ત્યારે એનો કોસ્ટ ઓફ ફંડ્સ જોઈશે, કોસ્ટ ઓફ ડિપોઝિટ જોઈશે, ઓપરેટિંગ એક્સપેન્સીસ જોઈશે. આ બધા એક્સપેન્સીસ, એનપીએ, એનું પ્રોવિઝન એ બધું જોઈને બેંક નક્કી કરે છે. એ ઉપરાંત આને માટે મેક્રો લેવલ પર બી ઘણા ફેક્ટર કામ કરે છે, જેવા કે ઓએમઓ, રિઝર્વ બેંક જે લિક્વિડિટી માર્કેટમાં ઠાલવે છે કે એબ્સોર્બ કરે છે, તેને માટે જે ઓપન માર્કેટ ઓપરેશન કરે છે તેની ઉપર આધાર રાખે છે. ઇન્ટરનેશનલ લેવલે જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાલતો હોય તેનો આધાર રાખે છે. જીડીપી, એક્સપોર્ટ, ઇમ્પોર્ટ આ બધું આ મેક્રો લેવલે કામ કરે છે, જે બેંકના નામ કામ અથવા બહુ ઓછું હોય છે. પરંતુ બેંક જે નક્કી કરે તે મેં તમને કહ્યું તેમ કોસ્ટ ઓફ ડિપોઝિટ, કોસ્ટ ઓફ એડવાન્સ ને ઓપરેટિંગ એક્સપેન્સીસ એના પરથી નક્કી કરે છે. હવે અને આ જે ચીપ ક્રેડિટની વાત કરીને તે જ્યારે ચીપ ક્રેડિટ કે ક્રેડિટની કોસ્ટ કોઈ નક્કી કરવાનું કે અથવા કોઈ સાંભળે ત્યારે એક જ એના મગજમાં વિચાર આવે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ. પરંતુ આ જ બ્રેકેટમાં બીજા ઘણા એક્સપેન્સીસ આવે છે કે જે એની સાથે જોડી શકાય. દાખલા તરીકે પ્રપોઝલ આપવું એટલે એપ્રેઝલ ચાર્જીસ લાગી જાય, ડોક્યુમેન્ટેશનનો લાગે, ગોડાઉન ઇન્સ્પેક્શનનો લાગે, ઇન્સ્પેક્શનનો લાગે, વધારે ડ્રો કરું તો એક્સેસ ડ્રોઈંગ પર લાગે, અંડર ડ્રોઈંગનો ચાર્જ લાગે. આવા તો ઘણા એક્સપેન્સીસ છે. તો મારી દરેકને એવી વિનંતી ખરી કે જ્યારે તમે રેટ ઓફ ઇન્ટરેસ્ટ જ્યારે તમે સાંભળો ત્યારે આ બધા એક્સપેન્સીસ માટે ક્લિયરિટી મેળવી લેજો. બાકી જ્યારે કોઓપરેટિવ બેંકની વાત કરીએ, હવે આગળ જે તમે સાંભળ્યું તે હું નેશનલાઇઝ બેંકમાં પણ લગભગ 28 વર્ષથી મારી નોકરી હતી. હવે તે બી જુદા લેવલે સેન્ટ્રલ ઓફિસ, ઝોનલ ઓફિસ, મોટી બ્રાન્ચ, નાની બ્રાન્ચ, એટલે કેવી રીતે જ્યારે આ બધા એક્સપેન્સીસમાં એ થાય છે તે મને ઘણી સારી રીતે ખબર છે. એટલે મારી એક આ વિનંતી ખરી કે તમે આપણે જ્યારે ચાર્જ નક્કી કરીએ ત્યારે આપણે આની પર એક ગ્લાન્સ મારીએ. બીજી વાત એ કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ સિવાય આપણું એમાં કેટલે કમ્ફર્ટ છે બેન્કિંગમાં તે પણ આપણે અનુભવ કરવો કે તેને માટે જાગૃત રહેવું તે બહુ જ જરૂરી છે. એક આ તમને મારી સાથે બનેલો એક દાખલો કહું છું તમને. સુરતની એક મોટી આનની પાર્ટી કરોડોનું ટર્નઓવર મારી સાથે બેન્કિંગ કરે. પહેલા હું 2009માં રિટાયર થયો તો સુરત પીપલ્સ પાર્ટી 2013માં પાછો જોઈન થયો એઝ એ જીએમ. તો એ મારી પાસે ઘણી વાર આવીને વાત કરે કે ભાઈ આ બેંકમાં આટલો રેટ છે બેંક, ને બીજો કઈ ખાસ કમ્પ્લેનના ટોનમાં નહીં હોય, આ ઇન્ફોર્મેશનના ટોનમાં હોય. 2013માં મારો રેટ ઓફ ઇન્ટરેસ્ટ એક્રોસ ધી બોર્ડ લગભગ 125 બેઝિસ પોઈન્ટ એટલે 1.25% વધારે હતો. હું પોતે બી જાણતો હતો, કોઈને કઈ કમ્પ્લેન નહીં હતી. એનું કારણ એ હતું કે ત્યારે તેજી હતી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં. એટલે જ્યારે મીટરે 5 રૂપિયા કમાતા હોય તો એ લોકોને બેંકને 10 કે 12 પૈસા આપવામાં બહુ તકલીફ આવે નહીં. પરંતુ જ્યારે મારે 19માં મેં રાજીનામું આપ્યું ત્યારે છેલ્લા 6-7 મહિનામાં ઘણા કસ્ટમરો આવીને કહી કે સાહેબ હવે તમારો રેટ અમને વધારે લાગે છે અને પિરિયોડિકલી અમે ઓછો બી કર્યો. આ એક વાત થઈ ગઈ. પરંતુ એની સાથે આપણે કમ્ફર્ટ કેટલું બેંકમાં તે બી બહુ અગત્યનું છે. મેં જેમને તમને વાત કરી યારના એક બિઝનેસ એની ડિસ્ટ્રીબ્યુટરની
તો એ મને એમ કહેતો હતો કે સાહેબ તમારે તમે કમાયા બહુ. એ વળી કેવી રીતે ભાઈ, મારે તો એકાઉન્ટ છે એટલે તું વધારે ભાવ લે છે? તો કે ના સાહેબ એવું નહીં. હવે એના કહેવા પ્રમાણે, જો કે આ ટ્રેડિંગની મને બહુ આઈડિયા નથી, એના કહેવા પ્રમાણે રિલાયન્સ જેવી મોટી મોટી કંપનીઓ શું કરે, યાર્ડનો ભાવ વધારે, કિલોએ 5 રૂપિયા, 7 રૂપિયા, 10 રૂપિયા. તો આ લોકોને ખબર પડે એટલે એ લોકો શું કરે, તરત જ બુક કરાવી દે. હવે બુક કરાવે ને તો એટલું જ નહીં, પરંતુ એ લોકોએ ત્યારે એડવાન્સમાં ચેક આપવો પડે. તો આપ આટલી ચેક આપી દઈને પછી મને ફોન કરે કે સાહેબ ચેક આપી દીધું છે, ક્લિયરિંગમાં કાલે આવશે અને આ પાસ કરવાનું છે. પાર્ટી એકદમ જેન્યુઇન હતી, ઇન્ટિગ્રિટીમાં કોઈ ડાઉટ નહીં હતી, વેલ નોન હતી, સિક્યુરિટી બેંક પાસે બરોબર હતી ને ઇમિડિયેટલી અમે એક્સેસ આપીને પાસ કરતા હતા. આ એક કમ્ફર્ટની વાત થઈ. બાકી જ્યારે જરૂર હોય, આપણે કોઈ બિઝનેસને પૈસા નહીં ત્યારે જો એને નહીં મળે તો હું માનું છું કે ઘણી મોટું નુકસાન એને ઉઠાવવાનું આવે. તો એની સાથે કેટલો કમ્ફર્ટ મળે છે બેંકની સાથે ડીલિંગ કરવામાં, તે બી બહુ અગત્યનું પોઈન્ટ છે. બીજી એક જે મોટી પાર્ટી હતી મારી, તો એક ફોન આવ્યો કે સાહેબ જમીન લઉં છું, ગઈ છે આ તો રહેવાનું, હંમેશા મોંઘું જ લાગવાનું. પછી કે મારા ખાતામાં તો ઓછું બેલેન્સ છે. લોકો વાંધો નહીં, પૈસા આપી દો, હું ચેક પાસ કરી દઈશ, પરંતુ આ તમારે પાછું ખાતામાં, આમાં શું છે, આમ ટેકનિકલી અને ડાયવર્ઝન બી કહેવાય, કારણ કે મેં તમને લિમિટ બિઝનેસ માટે આપી છે, આ જમીન લેવા નથી આપી. તો તમે 4-5 દિવસમાં પાછું એડજસ્ટ કરજો. તો કે મારી ઉઘરાણી આવવાની છે, હું એડજસ્ટ કરી દઈશ. એ ભાઈએ જમીન લીધી ને હમણાં 6 મહિના પહેલા જ ભાઈ સારો જેવો ભાવ આવ્યો. તો હું મારું કહેવાનું, મેં કંઈક કર્યું છે એવું નહીં, પરંતુ જ્યારે મેં રિકોગ્નાઇઝ કર્યું કે આ નીડ છે, પૈસા અત્યારે આને નીડી છે ને તેને મારે ફાઇનાન્સ એઝ અ બેન્કર પ્રોવાઈડ કરવું જોઈએ, એટલે તેટલું જ કર્યું. તો હું માનું છું કે ચીપ ક્રેડિટની સાથે આ બધું જો એક્સટેન્શનમાં આપણે રીડ કરીએ તો તે વધારે અગત્યનું કહેવાય. હવે અત્યારે જ્યારે આપણે આપણો દેશની તો વાત જ જવા દો, આખી દુનિયા મહામારીમાંથી પસાર થાય છે, જેને પેન્ડેમિક એ કહીએ, તો તેમાં કેટલા વર્લ્ડ ક્લાસના ઇકોનોમિસ્ટો કે એ લોકો શું કહે છે એ પણ આપણે જરાક જોઈ લઈએ, જાણી લઈએ, કારણ કે એના પરથી આપણે આપણી બિઝનેસની સ્ટ્રેટેજી નક્કી કરવાની છે. એમાં અત્યારે અરવિંદ જે પાનગઢિયા આપણા નીતિ આયોગના વાઇસ ચેરમેન હતા, એમને ટીવી પર હતું. હવે એમાં એ સાચા છે ખોટા છે, હું કંઈક એમાં કોઈ મારી કોમેન્ટ નથી. હું પહેલા તમને નારાયણ મૂર્તિનું એક જ વાક્ય કહી દઉં ને એમણે કહ્યું છે કે ડેટા નોટ ઓપિનિયન લીડ અસ ટુ ટેક ડિસિઝન. હું ફરીથી વાંચું કહું છું, ડેટા નોટ ઓપિનિયન લીડ અસ ટુ ટેક ડિસિઝન. એટલે ડેટા અગત્યની વસ્તુ છે. પછી આમ થયું અને આમ થશે એ બધું 2 નંબરની વાત છે. એમાં કેટલું સાચું પડે કેટલું ખોટું તે મને ખબર નથી. હવે પાનગઢિયા સાહેબના કહેવા પ્રમાણે જો એમ કે લોકડાઉન 4 અઠવાડિયાથી વધારે લંબાય તો લગભગ 25% MSME યુનિટ બંધ થઈ જાય ને 8 વીક એટલે 8 અઠવાડિયાથી જો વધારે લંબાય તો 45% MSME યુનિટો બંધ થઈ જાય. હવે આ આવી પરિસ્થિતિમાં આપણે બેંકો તો શું છે, જયારે આપણે ઇકોનોમિકની વાત કરીએ ને તો આ ધંધાઓ માટે બેંક એમના ડોક્ટર છે. કોરોના પેશન્ટો માટે તો MBBS છે, RCS છે, MD છે, ડોક્ટરો છે. પણ ત્યાર પછી જયારે ખરો કોરોનાના લક્ષણ બિઝનેસ દેખાશે, ઇકોનોમિક્સ દેખાશે ને ત્યારે બેન્કર વિલ બી ધ ડોક્ટર. તો એમ સાથે જીવાડવાના છે. એમણે તો બહુ સારા ઘણું કવરેજ કર્યું હતું ઇન્ડસ્ટ્રી બિઝનેસનું. એમના કહેવા પ્રમાણે ચાઇનાની વાત કરીએ આપણે તો ચાઇનામાં શું છે, એક જાતનો અત્યારે આપણે ન્યૂઝમાં બી જોયું હશે, તમે ઇમોશનલ કહીએ કે ઇકોનોમિક કહીએ, તે બેકલેસથી પીડાઈ રહ્યું છે અત્યારે ચાઇના. ઘણા ખરા જાપાને તો એના મોટી મોટી કંપનીઓને સજેસ્ટ બી કર્યું કે તમે પાછું મેન્યુફેક્ચરિંગ જાપાનમાં શરૂ કરો. તો ચાઇના અત્યારે લૂઝર રાઉન્ડ પર છે. તો આ ટાઈમમાં આપણા બેંકો બિઝનેસમેનને સહાય કરે, મદદ કરે, ઇન્ડસ્ટ્રીને મદદ કરે અને એ લોકો આનો ઓપોર્ચ્યુનિટીનો જે માનીને એનો લાભ પૂરી રીતે લે એ દરેક બેંક, ખાસ કરીને કોઓપરેટિવ બેંક તો આ બધું ધ્યાન રાખે છે. પરંતુ એની સાથે સાથે બોરોવરની વાત કરીએ તો તેમણે પણ કેટલું ડિસિપ્લિન જાળવવાનું છે. પહેલી વાત તો એ ડાયવર્ઝન ઓફ ફંડ્સ, આ તમને પ્રી ઓપનિંગ
માટેનો જે ખર્ચો છે તે વર્કિંગ કેપિટલમાંથી નહીં વાપરશો, તમને અને માટે બેંકે જે જુદી લિમિટ આપી છે તેમાંથી જ વાપરશો. બીજું આ રઘુરામ રાજન સાહેબનું બી છે કહેવાનું કે કંપનીઓને એને દરેક કંપનીને 3 કેટેગરીમાં વિચેલી. પહેલી તો એ કે ડેટ વધારે માર્જિન ઓછું, ડેટ વધારે માર્જિન વધારે. બીજું ડેટ ઓલમોસ્ટ 0 માર્જિન વધારે. તો ફર્સ્ટ ગ્રેડની જે કંપનીની એમને વાત કરેલી, તો એને માટે બેંકોનું મોનિટરિંગ બી જરૂરી છે એમનું પણ કહેવું હતું. તો આ બધા એસ્પેક્ટ એઝ અ બેન્કર મારી સાથે જ અત્યારે બેઠા છે કે અને બધા જ આ વાત કરીએ ને વિચાર કરીએ ને કેવી રીતે રોકી શકાય કે વિચારવાની જરૂર છે. બીજું 2 ચાર્ટર્ડ એકાઉન્ટનો છે, પ્રજ્ઞેશભાઈ છે, પ્રવીણભાઈ છે. એવું થઈ શકે કે રીઓપનિંગ પહેલાનો જે ખર્ચો હોય એને કેપિટલાઇઝ કરવામાં આવે ને એને સબસિડાઇઝ કરવામાં આવે. તો પછી શું થાય કે વર્કિંગ કેપિટલ પર એનો બોજ એટલો પડે નહીં. વર્કિંગ કેપિટલમાં જે ઇન્ટરેસ્ટ ચાર્જ કરે તે ધંધામાંથી કમાવાનું હોય. આની પર કઈ વિચાર કરી શકાય તો હું માનું છું કે ઘણું સારું છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ અશોકભાઈ. બહુ જ ઇન્ફોર્મેટિવ. હિડન કોસ્ટ જોવી જોઈએ, એ આપે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહી કે જ્યારે બી લોન લેવા જઈએ ત્યારે હિડન કોસ્ટ ચોક્કસ જોવી જોઈએ. અને તમે જે કહ્યું કે મોનેટરિંગ પીરિયડ વિશે ડિસ્કશન કરવું જોઈએ. તો હવે ક્વેશ્ચન આન્સરમાં ઘણા બધા ક્વેશ્ચન્સ છે. પહેલો ક્વેશ્ચન આસિતભાઈ ગાંધી, આપને હું પોસ્ટ કરું છું અને બહુ સરસ અને બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે આપણે વૈષ્ણવો નોર્મલી બિઝનેસમાં ઓછા અને સર્વિસમાં વધારે હોય છે, અને કોઈએ જો એજ્યુકેશનલ લોન લઈને પોતાની સ્કિલ્સને શાર્પન કરવી હોય અને એજ્યુકેશન વધારે લેવું હોય તો તેને માટે આપ શું કોઈક નવી લોન કે કોઈક નવી એવી ફોર્માલિટી કે કોઈક નવી એવી વસ્તુ લાવી શકો? જી આસિતભાઈ. હા, હાલની જે લોન આપણી પીપલ્સ બેંકની છે તે અમે 20 લાખ સુધી એજ્યુકેશન લોન આપીએ છીએ અને 9% આપીએ છીએ અમે એજ્યુકેશન લોન. એટલે કદાચ જતીનભાઈ મને સુધારશે કે 50 લાખ છે. હાજી 50 લાખ છે, 9%. હા, 9% છે, બરાબર ને? એટલે જે 50 લાખ છે, 50 લાખ છે. હા, 50 લાખ રૂપિયા સુધી આપણે એજ્યુકેશન લોન આપીએ છીએ 9%માં. આ તો એક બહુ જ સુંદર સ્કીમ છે. અને હવે આમાં અત્યારે જો કે અમે ધિરાણ પર વિચાર કરી રહ્યા છીએ એના દરો નીચે કરવા માટે, પણ હાલમાં એજ્યુકેશન લોન અત્યારે જ ખૂબ આકર્ષક છે. તેમ છતાં તમે કહો છો તો વિચાર કરીશું ચોક્કસ. આસિતભાઈ, આ જે 50 લાખની લોન આપ આપો છો એમાં આપ સિક્યોરિટીમાં શું લો છો? કોઈ ઇમોબેલ પ્રોપર્ટી લો છો? કારણ કે જે માણસ એજ્યુકેશનલ લોન લેવા જાય છે તેને માટે સિક્યોરિટી માટે આપ શું પ્રિફર કરો છો? જતીનભાઈ, આપ બી અંદર બોલી શકો છો કારણ કે આપ આસિતભાઈ ટોટલ એજ્યુકેશન લોન બેક બાય ટેન્જિબલ સિક્યુરિટી. ઓકે. વિધાઉટ સિક્યુરિટીની એજ્યુકેશન લોન છે જ નહીં આપણે. ખાલી એસબીઆઈ નું આઈએમ અમદાવાદ સાથે ટાઈપ છે પ્રજ્ઞેશભાઈ, કે ત્યાં આઈએમ માં જે એડમિશન લે છે એને જેટલા રૂપિયા જોઈએ એ એસબીઆઈ એમ જ આપી દે છે. હું થોડુંક અંદર એડ કરું? હા, બોલો. યસ પ્લીઝ. નેશનલ બેંક 15 લાખ રૂપિયા સુધી વિધાઉટ સિક્યોરિટી આપે છે, પણ એ તમારા બેંક સાથેના રિલેશન સાથેનું બેકઅપ હોય તો આપે છે. તો તે 15 લાખ રૂપિયા સુધીની લોન એ લોકો આપે છે વિધાઉટ કોલેટરલ સિક્યોરિટી. પણ 15 લાખની ઉપર હોય તો વિધાઉટ કોલેટરલ એ લોકો આપતા જ નથી. 15 લાખ સુધીમાં સંબંધ, ઇટ ડિપેન્ડ્સ કે સંબંધ હોય તો તમને એ લોકો આપે છે. ઓકે, એટલે આપણે તાપી વિલા સુધી જવું પડશે જો આપણે એજ્યુકેશનલ લોન લેવી હશે તો? એવું નથી કેતો, હું જુદું કહું છું. જે છોકરાને લોન જોઈતી હોય તે મને ફોન કરે, હું બધી જ એને મદદ કરી દઈશ. થેન્ક યુ વેરી મચ પીએમ શાહ સાહેબ. આ તો જરાક આપણે આવા કોવિડના ટાઈમમાં થોડુંક આપણે હળવા થઈ જઈએ. પીએમ શાહ સાહેબ, જો આપ ફિનાન્સ મિનિસ્ટર હોવ અને જે મોનેટરિંગ પીરિયડ જે 3 મહિનાનો જે આપણા ફિનાન્સ મિનિસ્ટરે ડિક્લેર કર્યો છે કે 3 મહિના સુધી આપ નહીં ભરો પણ આપણું વ્યાજ તો ચાલુ જ રહેશે, તો આ પ્રશ્ન આપને હું થોડો સમય આપીશ આને આપણે પ્રિપેર કરવા માટે, આને માટે. તો એ તમે આના સિવાય શું બીજું કરી શકો કે બેંક શું બીજું કરી શકે? કારણ કે આ પૈસા જે છે મોનેટરિયમના 3 મહિના, તે 3 મહિનાના વ્યાજ તો ભરવાનું જ રહે છે, પણ એ જૂનમાં તો ભરવાનું જ રહે છે ને આપણે એવું લાગતું નથી કે જૂન સુધી હજુ બી આ વસ્તુ ખુલે. તો આ પ્રશ્ન માટે આપ થોડી તૈયારી કરી લો. એ પહેલા હું અશોકભાઈને એક પ્રશ્ન પૂછવા માંગુ છું આમાં કે અશોકભાઈ, ટ્રેડર માટે, અશોકભાઈ છે? હા, અશોકભાઈ આવી ગયા. અશોકભાઈ, ટ્રેડર માટે, જે ટ્રેડર્સ છે
તે ટ્રેડર્સ માટે કોઈ સ્પેશિયલ લોન તમારી પાસે હોય કે ટ્રેડર કે તમે ઓછી લોન, કોઈ નાના ટ્રેડર હોય, બિઝનેસમેન હોય જે પરચેસ કરતા હોય માલ અને વેચતા હોય, જે આપણા વૈષ્ણવો નોર્મલી હોય છે, અને એ લોકોને કોઈ પ્રોપર્ટી નહીં હોય કે પ્રોપર્ટી જૂની હોય કે કોઈ ઘર રહેતા હોય તે જૂનું હોય કે ઓફિસ જૂની હોય, તો સમજો કે 5 લાખની એમની લોનની જરૂર હોય, 5-7 લાખ રૂપિયા, નાનો બિઝનેસમેન, નાનો ટ્રેડર હોય, તો એને માટે શું આરબીઆઈ પાસે કોઈ સ્કીમ કે સીડબીની કોઈ સ્કીમ કે જે સ્મોલ બેન્કિંગની સ્કીમો છે કે એવી કોઈક સ્કીમ ખરી કે જેનામાં કે સ્ટાર્ટઅપમાં કોઈક રીતે લોન લઈ શકે, કે એવી કોઈક સ્કીમ ખરી કે 5-7 લાખ રૂપિયા કે 10 લાખ એક ટ્રેડર લઈને પોતાનો ધંધો જે કન્ટિન્યુટીમાં લાવી શકે? અશોકભાઈ. એવું છે પ્રદેશભાઈ, જ્યારે એમાઉન્ટ 5 લાખની તમે વાત કરી ને, તો કોઓપરેટિવ બેંક માટે એક રિસ્ટ્રિક્શન છે કે ગ્રીન લોન તમે 5 લાખથી વધારે આપી શકો નહીં. જ્યારે આ રિસ્ટ્રિક્શન પ્રાઇવેટ બેંક, નેશનલાઇઝ બેંક પાસે નથી એવું રિસ્ટ્રિક્શન. એટલે જો એમને કસ્ટમરનો એ વ્યવહાર સારો હોય, પછી એનું માર્કેટમાં રેપ્યુટેશન સારું હોય, તો વિધાઉટ સિક્યોરિટી બી એ લોકો તો આપી શકે. એમાં કોઈ ટ્રેડર્સ કે સવાલ નથી આવતો. એમાં જોઈએ તો પણ કોઓપરેટિવ બેંક 5 લાખથી વધારે નહીં આપી શકશે. આ વસ્તુ એજ્યુકેશન લોનમાં પણ છે. ઓકે, 5 લાખ સુધીની લોન વગર સિક્યોરિટી એ કોઓપરેટિવ બેંકો આપી શકશે, એમાં જે જરાક પણ તકલીફ નથી, અને 5 લાખમાં આપ આપનો ધંધો બેઠો કરી શકશો. જાત જામીનની લોન જે આપણે કહીએ રિસ્ટ્રિક્શન એમ. ઓકે, જાત જામીનની લોન ટ્રેડર, એક નાના ટ્રેડર જાત જામીનની લોન 5 લાખ સુધી લઈ શકશે વિધાઉટ સિક્યોરિટી. 2 ગેરંટર મારા હિસાબે હશે, સારા ગેરંટર, તો 5 લાખ રૂપિયા સુધીની લોનમાં કોઈ તકલીફ નથી. હવે પીએમ શાહ સાહેબ જવાબ આપે એ પહેલા દક્ષેશભાઈ, તમારે માટે એક સવાલ છે, ભલે તમે આપ સ્પીકર નથી પ્રેસિડેન્ટ, પણ ચાઇનીઝ ચેલેન્જ ટુ ધ ડોલર ફોર ઇન્ડિયન એક્સપોર્ટ, જે ચાઇનીઝની જે ચેલેન્જ છે ડોલર માટે, કે ચાઇના જે અત્યારે એગ્રેસિવલી અત્યારે જે ચાઇનાનું એક તો નામ ખરાબ થયું છે, અને બીજું કે ઇન્ડિયન એક્સપોર્ટ્સ અને ઇમ્પોર્ટ્સને આ વસ્તુ પર શું અસર થઈ શકે? એઝ અ બિઝનેસમેન તમે બહોળો અનુભવ ધરાવો છો, પ્રેસિડેન્ટ તો છો જ અમારા, પણ બહોળો અનુભવ ધરાવો છો. એક પ્રશ્ન પૂછાયો છે જે બેન્કિંગથી અલગ છે પણ ધંધા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો આપ પ્રશ્નનો જવાબ આપો પ્લીઝ દક્ષેશભાઈ. પ્રજ્ઞેશભાઈ, આપણો ધંધો ઇમ્પોર્ટ એક્સપોર્ટ ને રિલેટેડ નથી, એના માટે રાજનભાઈ ને બોલાવવા પડે આપણે. પણ રાજનભાઈ છે નહીં, તો આપ જરા એમની જગ્યા લઈ શકો. બહુ મહત્વનો છે, નહીં આપણે એને ફરી નેક્સ્ટ બીજો સેમિનાર કરીએ ત્યારે લઈશું. રાજનભાઈ આના પર બહુ વધારે સારું ફોકસિંગ કરી તો શકશે. આપણે એને રાજનભાઈ માટે પેન્ડિંગ રાખીએ. હું ચોક્કસ યાદ રાખીશ જ્યારે રાજેન્દ્રભાઈને આપણે લાઈન પર લઈશું. પીએમ શાહ સાહેબ, જો આપ ફિનાન્સ મિનિસ્ટર હોવ તો મોનેટરિયમ સિવાય કે આ ધંધા માટે કોઓપરેટિવ બેંક બી ઘણી લાઈન પર છે. આપણી પાસે નેશનલ બેંકના દેવેશભાઈ જરીવાલા છે, કનુ કાકા છે, નીતિનભાઈ છે જે બેંકના કમિટી પર છે, જતીનભાઈ નાયક છે, અશોકભાઈ છે, અને આસિતભાઈ તો છે જ પ્રેસિડેન્ટ. તો આપ બીજું શું કરી શકો સુરત લોકલ લેવલ પર અને નેશનલ લેવલ પર, કોઈક એવી સ્કીમ કે કોઈક એવી વસ્તુ કે જેને લીધે આ ધંધો, આ મોનેટેરિયમ સિવાયનો બોજ આપણે નહીં પડી શકે આપણા પર? પ્લીઝ પીએમ શાહ. સામાન્ય રીતે વાત કરીએ તો લોકલ લેવલ પર કોઈ ડિસિઝન ન લેવાય, લઈ શકાય તો આપણે નેશનલ લેવલ પર જ લઈ શકાય. બે આસ્પેક્ટ ખાસ ધ્યાન રાખવા જેવા છે. આપણે માની લો કે મોરેટોરિયમ માર્ચ 2021 સુધી હું એવું માનું છું કે વધી જશે, એટલે કદાચ એ આસ્પેક્ટ થોડો સોલ્વ થશે. જો વ્યાજની આપણે વાત કરીએ તો બેંકો પોતે પૈસા ડિપોઝિટ લઈ એ લોકોનો ઓવરહેડ કોસ્ટ ગણી અને ત્યાર પછી બેંક ફાઇનાન્સ કરતી હોય છે. એટલે એ લોકોનો માર્જિન એટલો બધો મોટો નથી હોતો કે જેથી કરીને એ બેંક વાળા કોઈ ઇન્ટરેસ્ટ છોડી શકે અથવા તો માફ કરી શકે. ગવર્મેન્ટ જો એવી કોઈ સ્કીમ લાવે કે પોતાના પૈસામાંથી 2% લેકે ઇન્ટરેસ્ટ સબસિડી આપે તો એવો રસ્તો થઈ શકે તો બેંકો પર ભાર નહીં આવે, નહીં તો બેંકના નફા પર અસર થઈ શકે. જો ગવર્મેન્ટનો પણ વિચાર કરીએ તો એઝ એ ફાઇનાન્સ મિનિસ્ટર તમે કીધું તો એ 2%ની માનો કે ઇન્ટરેસ્ટ સબસિડી બધાને જ આપી દે 1 વર્ષ પૂરતું, તો તેવા કિસ્સામાં એવો પણ બની શકે કે બેંકની જે પોતાની ઇકોનોમી છે તેને બહુ મોટો ધક્કો પહોંચી શકે. એટલે એની પોતાની જે અત્યારના જીડીપી છે એ ઘટે, અને એ કારણસર એની પોતાની જે આવક છે એનું જે કેપિટલ ડેવલપમેન્ટ કરવાનું છે તે કેપિટલ ડેવલપમેન્ટ જો અટકી જાય તો તે પણ પ્રોપર નથી. એટલે બેંક, એક વસ્તુ બહુ સાચી છે કે અત્યારના ઉદ્યોગો બધા સ્ટ્રેસમાં છે, પરંતુ એ સ્ટ્રેસને તરફથી બહુ મોટી રાહત મળશે એ શક્ય મારા હિસાબે દેખાતું નથી. કદાચ બહુ તો કારણ કે અમારી પોતાની ત્યાં જે વાત ઘણી વખત ચેમ્બર થ્રુ અમારી વાતો થયા કરે છે, બે વખત વાત થઈ છે, એ લોકો કદાચ એવું લાવે કે 6 મહિના સુધીનું તમને વ્યાજમાં આપે એવી કદાચ એ લોકો એક્સેપ્ટ થાય એવી વાત લાગી રહી છે.
થશે એવું કોઈ અત્યારના ગેરંટી નથી. મોરેટોરિયમ તો અત્યારે એ લોકો 30 સપ્ટેમ્બર લગીને લાવવાના છે એવી વાત કન્ફર્મ છે, પણ અમારી માંગણી માર્ચ 2021 સુધીની છે. બાકી એ સિવાય વધારાની કોઈ રાહત આપણે એક્સપેક્ટ કરીએ ગવર્મેન્ટ પાસેથી અથવા બેંક પાસેથી એ પોસિબલ નથી, કારણ કે બેંકોને પોતાના નફાની અસર થાય. બેંકો પોતાની નફાની અસરને કારણે જો એ લોકો તકલીફમાં આવે તો એ પણ પ્રોપર નથી. ગવર્મેન્ટની રેવન્યુ આટલી બધી ઘટી જાય એ પણ પ્રોપર નથી, કારણ કે એ એક સ્ટેજ પર એક ઇન્ડસ્ટ્રીને અથવા તો એક સેક્ટરને અથવા એક લોકલ ઇન્ડસ્ટ્રીને આપણે આપીએ એ પોસિબલ નથી થવાનું. એ લોકોએ જો પેકેજ જાહેર કરવું હોય તો પેકેજ ફોર ધ હોલ ઇન્ડિયા કરવું પડે અને એનો ઇમ્પેક્ટ બહુ મોટો આવે, એટલે કદાચ એ બહુ લાંબી શક્યતા દેખાતી નથી. પીએમ શાહ સાહેબ, એક ટાઈટ રોપ પર આપણે જઈ રહ્યા છે. આશિષભાઈ, હા, તમે એમનો જવાબ આપો. તમને એક પ્રશ્ન પણ છે તમારો, એ બી સાથે આપી દો. વચ્ચે એક વાત કરી લઉં, સોરી ડિસ્ટર્બ કરું છું. કોઓપરેટિવ બેંકના કોન્સેપ્ટ પ્રમાણે અમે સિક્યોર્ડ લોન સિવાય બીજું આપી શકતા નથી. એનું કારણ તમને કહું કે સરકારની જે બેંકો છે, સરકારી બેંકો, સ્ટેટ બેંક, એ બેંકો ડિફોલ્ટ કરે, લોસ કરે, પૈસા ગુમાવે તો સરકાર એની માલિક છે બેંકોની, તો સરકાર એને પૈસા આપે છે. અમારે તો ડિપોઝિટરોના જ પૈસા છે, તે સાચવીને વાપરવાના છે. એટલે પ્રોફિટમાં બે પૈસા આમ તેમ થાય તો અમને ચાલે, પરંતુ સિક્યોરિટી વગર કોઓપરેટિવ બેંકો ચાલે નહીં. વેરી ગુડ. આશિષભાઈ, એક બીજો પ્રશ્ન છે આપને કે સર્વિસ ઇન્ડસ્ટ્રી માટે જે લોન છે, સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે જે સર્વિસ લોકો આપે છે, બિઝનેસમેનો, સર્વિસ ઇન્ડસ્ટ્રી માટે કોઈ એવી પ્રાવધાન કે કોઈ સ્કીમ, આપણી પીપલ્સ બેંક કે કોઈ એવી બેંકની સ્કીમો આપને ખ્યાલ છે કે જે હોય આપણી બેંકમાં કે કઈ, કે કોઈ પણ બેંક? સર્વિસ પીપલને ડાયરેક્ટ ડિડક્શન પર આપણે લોન આપીએ જ છીએ. આપણે કોર્પોરેટ છે, હોસ્પિટલ છે, એ બધાને પણ અમે વિચાર કરી રહ્યા છીએ કે એ લોકોને પણ અમારે લોન આપી અને એમાં ડાયરેક્ટ ડિડક્શન આવે. એટલે કે ધારો કે દક્ષેશભાઈની ઇન્ડસ્ટ્રી છે, દક્ષેશભાઈ અમને લખી આપે કે મારા પગારમાંથી ડાયરેક્ટ પહેલે દિવસે, પહેલા મહિનામાં પહેલા દિવસે પગાર કપાઈને આવી જશે, તમારો બેંકનો હપ્તો પણ સાથે સાથે પગારમાંથી કપાઈને આવી જશે, તો અમે લોન આપીએ છીએ ને લોન આપીશું, ચોક્કસ આપીશું. નાના માણસોને આપીએ છીએ, પ્યુનને પણ આપીએ છીએ અમે, પણ એ એસએમસી માંથી લખાવીને આવે અને એનો ડાયરેક્ટ ડિડક્શન કહેવાય કે પગારમાંથી ડાયરેક્ટ કપાઈ જાય ને બેંકમાં જમા થઈ જાય. એવા લોકોને અમે આજે વર્ષોથી આ લોન આપીએ છીએ. એમાં એસએમસી ના તો કેટલા લોકો આમાં પીપલ બેંકના એનો લાભ લે છે, પ્યુનથી માંડીને ઓફિસરો સુધી. અત્યારે આપણે એવું વિચારી રહ્યા છે સાહેબ કે જે ઉદ્યોગપતિ છે, જેને અત્યારે એના કર્મચારીઓને પગાર કરવામાં મુશ્કેલી નડી રહી છે, એવા ઉદ્યોગપતિઓ કે જેના ખાતા આપણી બેંકમાં છે, એટલે પીપલ્સ બેંકમાં છે, એવા વ્યક્તિને, આપણે ઉદ્યોગપતિને ગેરેન્ટર તરીકે લઈને પગારને માટે લોન આપવાનું પણ આપણે અત્યારે નક્કી કરી રહ્યા છીએ. ઓકે, વેરી ગુડ. બહુ સરસ વાત કરી જતીનભાઈ આપે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને બહુ જ મહત્વપૂર્ણ વાત છે કે પગાર માટે પણ લોન. હિરેનભાઈ શાહ, આપનો જે પ્રશ્ન છે એ કદાચ પ્રશ્નનો જવાબ જતીનભાઈ એકદમ અને આશિષભાઈ એકદમ જ શોર્ટ આપી દીધો છે. પીએમ શાહ સાહેબ, આપને એક પ્રશ્ન છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો, આપ બેન્કિંગ ક્ષેત્રમાં છો અને પ્રોજેક્ટ ફિનાન્સમાં મોટું નામ છે આપનું. તો બેંક લોનમાં જ્યારે આપ પાસે કોઈ કસ્ટમર આવે છે કે કોઈ બી બિઝનેસમેન આવે છે, તો એ બેડ ડેપ નહીં થાય અને એ પૈસા એના પ્રોડક્ટિવ વર્ક માટે યુઝ થાય, તેને માટે આપ શું તકેદારી લો છો એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અને શું સલાહ આપો છો આજના બિઝનેસમેનને કે કઈ રીતે કામ કરવું જોઈએ, કઈ રીતે કાર્ય કરવું જોઈએ અને કઈ રીતે સાચવીને આ ઉદ્યોગ છે તેને આગળ ધપાવવો જોઈએ? પ્લીઝ પીએમ શાહ સાહેબ. જો સામાન્ય રીતે વિચાર કરીએ તો જો આઈડિયલ પરિસ્થિતિ હોય ને તો 20% વર્કિંગ કેપિટલ ટર્નઓવરના હોય અને એ જો સ્મૂથ ચાલતું હોય, એનો કરંટ રેશિયો 1.33 હોય, તો તેવા કિસ્સામાં એના વર્કિંગ કેપિટલ પર અને એના નફા પર કોઈ દબાણ નથી આવતું. પરંતુ માની લો કે આજે હું પ્રોપર કમાતો નથી, છતાં હું વિન્ડો ડ્રેસિંગ કરીને મારું બેલેન્સ શીટ બનાવીને કમ્પ્લીટ કરીને લાવું છું, અને તેવા કિસ્સામાં ઘણી બધી વખત એવું બને છે એ જે અમને લોકોને ખ્યાલ આવી જાય છે ઘણી વખત કે દાખલા તરીકે એમ કે સાહેબ એક કામ કરીએ છીએ, મારું બધું બરાબર ચાલે છે, પણ એક મારે પર્સનલ લોન લેવી છે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીમાંથી 1 વર્ષની અથવા 3 વર્ષની. તો અમે પૂછીએ કે જો તારું બેલેન્સ શીટ આટલું સ્ટ્રોંગ હોય અથવા તારી લિક્વિડિટી આટલી છે, તારો સ્ટોક છે, ઉઘરાણી છે, તેની સામે તારી જે બેંકની લિમિટ છે એ પ્રોપર છે અને તને કોઈ તકલીફ દેખાતી નથી, તો પ્રાઇવેટ બેંકની લોન શું કામ લીધી અથવા શું કામ જોઈએ છે? કારણ કે પ્રાઇવેટ સેક્ટરની બેંક 18%, 19% ઘણી વખત છે ને, આ આપણા ઇન્ડસ્ટ્રી વાળાને ખ્યાલ નથી આવતો કે ફ્લેટ રેટ 9% બતાવે છે, પણ ખરેખર 18% થી 24% રેટ ઓફ ઇન્ટરેસ્ટ લાગતો હોય છે, પણ છતાં એ
કોઈને ખ્યાલ નથી આવતો કારણ કે હિડન છે. અને એ 14%, 18%, 17%, 20% ચૂકવે છે વ્યાજ. એ 20% ભલે 15%, 15 લાખની, 18 લાખની, 20 લાખની, 25 લાખની લોન લે છે, પણ એ લોન એને બહુ મોંઘી પડે છે. અને એ લોન લેવા ક્યારે માણસ જાય કે ખરેખર એની પોતાની બેંકમાં એની વર્કિંગ કેપિટલ એને જરૂર નથી અથવા તો સેટ નથી, છતાં પણ એ માંગી રહ્યો છે. તો તેવા કિસ્સામાં અમારા લોકોએ અમે વધારે ધ્યાન એ આપીએ કે ભાઈ તને ક્યાં તકલીફ છે, તારી ખરેખર આ સ્ટોક જે તે બતાવ્યો તે સાચો છે, તારી ઉઘરાણી બતાવી તે સાચી છે, તારો જે સ્ટોક અને ઉઘરાણી અથવા તો તારો એકચ્યુઅલ સ્ટોક તું લાવ એ કેટલો છે. ઘણી બધી વખત સ્ટોક અને ઉઘરાણી પ્રોપર હોતી નથી અને નહીં હોવા છતાં ઓન બુક્સ પર આવી રીતે હોય છે અને તે બધી તકલીફ પછી એ લોકોને પાડતી હોય છે. આ માટે આવી વખતે ફક્ત એકલું બેલેન્સ શીટ જોઈને તમે જો લિમિટ અપાવો તો તકલીફ પડે એવું ચોક્કસ બને. એટલે દરેક જણાએ પોતાની કોસ્ટ કટિંગ અને પ્રોફિટ માર્જિન પ્રોપર છે કે નહીં એ ધ્યાનમાં રાખીને જ બેંક લિમિટમાં યુટિલાઇઝ કરવું જોઈએ. એ બહુ ખાસ જરૂરી છે. બહુ સરસ વાત કીધી પીએમ શાહ સાહેબ કે માણસ બહારથી સ્વસ્થ દેખાતો હોય પણ અંદરથી કોવિડ પોઝિટિવ હોઈ શકે છે, એટલે એ જોવું બહુ જરૂરી છે. પ્રજ્ઞેશભાઈ, અમે તો એ પણ જોઈએ છે કે આ તો ઠીક છે કે અમને બોરોવરની વાત કરી, પણ અમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ જોઈએ છે પ્રજ્ઞેશભાઈ કે કોની થ્રુ આવી છે આ ફાઇલ. પ્રોફેશનલ લોન. એટલે છોકરીનું માંગુ લઈને કોણ આવ્યું છે સાથે એ પહેલા જોઈએ છે. સાચી વાત છે. તાપી વિલાનો એડ્રેસ એટલે જ મેં કહ્યો હતો. આ તો મજાકની વસ્તુ છે, આપણે એકદમ સિરિયસ ટોપિક પર ડિસ્કશન કરીએ છીએ. અશોકભાઈ, એક સવાલ આપને માટે છે કે ડોક્ટર જતીનભાઈ કોઈને છોડવાના નથી. અશોકભાઈ, આપને માટે એક સવાલ છે કે ડોક્ટર્સ, મેડિકલ હોસ્પિટલ અને એ લોકો માટે કોઈક એવી સ્કીમ છે કે અત્યારે એ એક ફિલ્ડ એવું છે કે જેમાં ભારતે ઇન્વેસ્ટ કરવાની બહુ જરૂર છે અને આપણી પાસે બહુ જ આપણે જોયું કે 6 લાખ જ કદાચ વેન્ટિલેટર પૂરા ભારત વર્ષમાં છે. તો એને માટે અશોકભાઈ કોઈક એવી સ્કીમ આપણે ડેવલપ કરી શકીએ કે આપણે હોસ્પિટલ કે કોઈ સ્કીમ છે એવી કોઈ પણ બેંકની, પીપલ્સ હોય કે સેન્ટ્રલ બેંક હોય કે કોઈ બી એવી સ્કીમો છે કે જેના માટે લોંગ ટર્મ લીઝ હોય, મોનેટરીયમ લોંગ હોય એવી? અશોકભાઈ. પ્રજ્ઞેશભાઈ, આમાં તો સુરત પીપલ્સ બેંક અશોકભાઈ કરતા વધારે વિચાર્યું છે ગવર્મેન્ટે. કેટલીક હોસ્પિટલો કે જેમાં અમુક નંબર એ લોકોએ પ્રિસ્ક્રાઇબ કર્યા છે, બધું મોડે નથી, અમુક બેડ હોય, અમુક ફેસિલિટી હોય, તેને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવાનું છે. ઓકે. એટલે તેની ઉપરનો ઇન્ટરેસ્ટ બી બેંકને માટે ઇન્કમ ટેક્સમાં એ છે, એ તમે વધારે જાણો ને તેને પ્રાયોરિટી આપવાની છે, એ છે જ. વેરી ગુડ. પીએમ શાહ, આસિતભાઈ, આપને માટે એક પ્રશ્ન છે અહીંયા. હવે જે આવનારો સમય છે તેમાં બેંક માટે બી કપરો છે, કારણ કે એમાં બેડ ડેબ્ટ્સ વધવાના છે, એનપીએસ વધવાના છે. તો એ બધા માટે આપ સુરતના બિઝનેસમેન જે ઘણા બધા અત્યારે તો ઓનલાઈન હું જોઈ રહ્યો છું કે વી હેવ 65 પીપલ ઓનલાઈન અત્યારે, અને ઘણા બધા એમાં બહુ સારા બિઝનેસમેન છે અને ઘણા બધા વેલ કનેક્ટેડ છે. તો એ બેંક પોતાની હેલ્થ સાચવી રહે તેને માટે આપ શું તકેદારી ઈચ્છો છો કે બિઝનેસમેન લે, અને બેંક પોતે શું તકેદારી લે છે તેને વિશે 2 શબ્દ આપ કહી શકો તો પ્લીઝ. મને પ્રશ્ન બરાબર સંભળાયો નથી, પણ હું એમ સમજુ છું કે આજની ઇન્ડસ્ટ્રીઝ કેવી રીતે સર્વાઈવ થશે એવું આપ કહેવા માંગો છો. યસ આસિતભાઈ, એનપીએ માટે ખાસ બેંકની હેલ્થ માટે. જતીનભાઈ પણ છે લાઈન પર, તો જતીનભાઈ બી 2 શબ્દ એમાં બોલશે એવી મારી આશા છે. આમાં તો પ્રજ્ઞેશભાઈ એક જ વસ્તુ છે કે જે 27મી માર્ચે ગવર્નરે 3 મહિનાનું જે મોરેટોરિયમ આપ્યું છે ને 3 મહિનાનું ડિફરમેન્ટ ઓફ ઇન્ટરેસ્ટ આપ્યું છે. પ્રોબ્લેમ એ છે કે મેં આગળ પણ મારો એક ચેનલ પર ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે જો તમારી પાસે લિક્વિડિટી હોય તો આ બધામાં પડશો નહીં. એનો એક જ વસ્તુ કહું કે બેંકે કઈ ગવર્નરે વ્યાજ માફ કરવાનું તો કહ્યું જ નથી, એટલે બેંક તો એની રીતે વ્યાજ ગણવાની જ છે, તમને ડિફરમેન્ટ આપશે. હવે થયું શું છે કે માર્ચ, એપ્રિલ ને મે ચાલુ થઈ ગયો અને લોકડાઉન ત્રીજું લંબાવી દીધું આ લોકો 17મી મે સુધી, એટલે મે તમારે આખો ગણી લેવાનો છે. હવે એ માર્ચ, એપ્રિલ ને મે 3 મહિનાનું એક્યુમ્યુલેટેડ ઇન્ટરેસ્ટ જૂનમાં ભરવાનું છે, અને જૂનનું તો પાછું જુદું ભરવાનું જ છે. અને સૌથી સમજવાની જરૂર અહીંયા એ છે કે ફેબ્રુઆરીમાં જે સ્ટાન્ડર્ડ એકાઉન્ટને એ લોકો લાભ આપવાની વાત કરી છે, પ્રજ્ઞેશભાઈ, સ્ટાન્ડર્ડ એટલે એનપીએ નથી, એ એકાઉન્ટ બેન્કિંગમાં એવું હોય છે. એનો અર્થ એમ થાય કે પ્રજ્ઞેશભાઈ 1 હપ્તો નથી ભર્યો પણ પ્રજ્ઞેશભાઈ સ્ટાન્ડર્ડ છે, પ્રજ્ઞેશભાઈ 2 હપ્તા નથી ભર્યા, પ્રજ્ઞેશભાઈ સ્ટાન્ડર્ડ છે.
પ્રજ્ઞેશભાઈ 80 દિવસ થયા, એક પણ હપ્તો નથી ભર્યો, છતાં પ્રજ્ઞેશભાઈ સ્ટાન્ડર્ડ છે. હવે અને તમે મોરેટોરિયમ જ્યારે ગણવાની વાત આવતી હતી તે દલાલ સાહેબ સાથે પણ મારે આ મુદ્દે ઘણી બધી વાતો થઈ હતી. તો એવી રીતે નક્કી કરે છે બેંક કે જો પ્રજ્ઞેશભાઈ 29મી ફેબ્રુઆરીએ 80 દિવસના ઓવરડ્યુ પર હશે, પ્રજ્ઞેશભાઈને 90 દિવસનો લાભ મળવાનો જ છે, પણ એ 10મી જૂનથી ફરી પાછું એનપીએ માં ચાલ્યું જવાનું. એટલે આ બધી વસ્તુ ભલે રિપોર્ટિંગ નથી કરવાનું, 90 દિવસની વાત કરીએ છીએ, પણ આપણે આપણી વસ્તુ જોઈ લેવાની છે કે મારું ઓવરડ્યુ છે. જો 30 દિવસનો ઓવરડ્યુ હશે તો 1 જૂનથી 31મો દિવસ બેંક ગણવાની છે, અને 80 દિવસ હશે તો 1 જૂનથી 81મો દિવસ ગણવાની છે. એટલે જૂનની 10મી તારીખે 80 દિવસ વાળાનું ઓલરેડી એનપીએ થઈ જવાનું છે. અને જો એનપીએ થઈ જશે એટલે બધા જ સિવિલ રિપોર્ટ થી માંડીને બધું બેંકે કરી દેવાનું. આ ન સમજાય તેવી વાત છે ગવર્નરની, અને હું એ ચોક્કસ માનું છું કે એ રિઝર્વ બેંકે આવવું જ પડવાનું છે. ગઈકાલે પણ વાત કરી છે એ લોકો મોટી બધી બેંકોના ચેરમેનો સાથે, એટલે વી હોપ કે કાલે કે પરમ દિવસે આ અંગે જાહેરાત થાય. પણ શાહ સાહેબે જે કહ્યું તેને પણ હું સંમતિ આપું છું કે 1 વર્ષનું હોવું જોઈએ ને હોવું જ જોઈએ. ત્યાં વગર કોઈ સર્વાઈવ થવાનું છે જ નહીં. કેમ કે આ બધા કારીગરો જતા રહ્યા છે. પ્રજ્ઞેશભાઈ, થોડા વખત પછી ચોમાસું ચાલુ થાય છે, આ બધા ચોમાસાના 4 મહિના નીકળી જ જવાના છે. એટલે અત્યારનો મહિનો તમારો જાન્યુઆરીનો મહિનો છે એમ માનીને બેંકે કામ કરવાનું છે. પ્રજ્ઞેશભાઈ, આનો સીધો અર્થ એ થાય છે કે જે મોરેટોરિયમ 3 મહિના આપ્યા છે એ 3 મહિનામાં જેની પાસે વ્યવસ્થા હોય, જેનું કામ સંતોષકારક હોય, જેનું સેવિંગ હોય, એને રેગ્યુલર હપ્તા ભર્યા કરવાના. કારણ કે 3 મહિનાના મોરેટોરિયમ યુઝલેસ છે, એનો કોઈ અર્થ જ નથી. કોઈ અર્થ નથી. હા, આનો કોઈ અર્થ જ નથી. એટલે આ મોરેટોરિયમ ને ચાલશે. હા, એકચ્યુઅલી એટલે આનો કોઈ અર્થ નથી. જેમ જતીનભાઈ કહ્યું તેમ જો 80 દિવસનું ઓવરડ્યુ હશે તો 10મી જૂને તો એનપીએ થઈ જશે. તો આમાં શું મળ્યું? ઉદ્યોગોને શું મળ્યું? Yes, Asit bhai, I can understand, and it is one of the question which I think the chamber has also taken up before the finance ministry for that. PM Shah સાહેબ મારી વાતને એક્સેપ્ટ કરે. સપ્ટેમ્બર સુધીનું તો લગભગ આમાં 1-2 દિવસમાં એનાઉન્સમેન્ટ આવી જવું જોઈએ એવી વાત છે. પરંતુ અમારી પોતાની તો રિક્વેસ્ટ એવી છે કે એને 31 માર્ચ 2021 સુધી ચોક્કસ જ બધાને મોરેટોરિયમ આપવું, અને છે કે એટલીસ્ટ તમે આ વર્ષ પૂરતું 2% ઇન્ટરેસ્ટ સબસિડી આપો. વધારે નહીં આપી શકાય, કારણ કે જો બહુ વધારે આપવા જશે તો બધાને તકલીફ પડે. એટલે 2% ખાલી અમે લોકોએ માંગ્યું છે, અને કદાચ એ લોકો આપે છે નથી આપતા હજી કઈ ખબર નથી. હવે શાહ સાહેબે કહ્યું કે 2%ની સબસિડીની વાત કરીને, પણ પ્રજ્ઞેશભાઈ 2%ની સબસિડી કરતા જે ટેકનોલોજી અપગ્રેડેશન ફંડની સ્કીમ છે અને જેના જીટના ઇન્સ્પેક્શન થઈ ગયા છે, એ જ ખાલી જો સેન્ટ્રલ ગવર્મેન્ટ જીતનું જે રેકમેન્ડ છે અત્યારે પડ્યું છે ટેક્સટાઇલ કમિશનર પાસે, એને ફક્ત એનું ચેક કરવાનું છે કે એને બધી વ્યવસ્થા બરાબર કરેલી છે કે નહીં, એટલું જોવાનું છે. હવે 13મી એપ્રિલે ટેક્સટાઇલ મિનિસ્ટ્રી પરથી એક કાગળ બેંકને એવો મળે છે કે જો કોઈ તમારા બોરોવરે ટફની જીટે રેકમેન્ડ કરેલી સબસિડીની એમાઉન્ટ જોઈતી હોય તો અમને બેંક ગેરંટી આપો તો અમે એ એમાઉન્ટ રિલીઝ કરીએ. આ તો તદ્દન વાહિયાત વાત છે પ્રજ્ઞેશભાઈ, કે કોઈ બેંક ગેરંટી ક્યારે આપે? બેંક તમારી પાસે સિક્યોરિટી લઈને આપે. હવે તમને તમારી જીટના ઇન્સ્પેક્શનના રિપોર્ટ પર વિશ્વાસ નહીં હોય તો આ બધી વાત કરવી નકામી છે. 350 કરોડ રૂપિયા જીટે રેકમેન્ડ કરેલી 1360 એપ્લિકેશનના પેન્ડિંગ છે અને એ હજુ આવ્યા નથી. એમાં ખાલી સુરત પીપલ્સ બેંકના 55 કરોડ રૂપિયા છે સાહેબ, અને જીટ પણ સરકારે બનાવેલી કમિટી છે, અને 55 કરોડ આપે તો બોરોવરને અત્યારે ફાયદો થાય તેવું છે. એક મમત પર અટકી ગયા છે એ લોકો કે અમને રેકમેન્ડ કરેલી સબસિડીની રકમ જેટલી બેંક ગેરંટી આપો. કોણ આપવાનું છે સાહેબ? બેંક ગેરંટી 100% લીધા સિવાય બેંક આપવાની નથી. કોઈ બેંક નહીં આપે. એટલે તમારે તો ભરતભાઈ ગાંધીએ તો ફીએસવી માંથી કાગળ પણ લખ્યો છે કે સાહેબ 75% આપો પણ વિધાઉટ બેંક ગેરંટી આપો. આ તો ઇટ ઇઝ જસ્ટ લાઈક અ બેગિંગ. આનો તો કોઈ અર્થ નથી સાહેબ. અને જીત બનાવેલી જે કમિટી છે ને સરકારની જ બનાવેલી છે, એના જો રેકમેન્ડેશન પર આધાર નહીં રાખે તો કેમ ચાલશે સાહેબ? વેરી ગુડ, તમારી વાત એકદમ સાચી છે. આખરી સવાલ બિફોર વી એન્ડ ધીસ,
એ સવાલ આપણે કદાચ પીએમ શાહ સાહેબ નું માઇક કદાચ નથી, આઈ એમ નોટ સીઈંગ હિઝ માઇક, સો પીએમ શાહ સાહેબ નું માઇક કદાચ ઓફ લાગે છે મને. ના ના, એમનાથી ભૂલમાં એક્ઝિટ થઈ ગયા છે. નહીં છે એમનું, એ બોલે છે. પણ એ આસિતભાઈને જો પૂછી લઉં છું એ સવાલ કે આસિતભાઈ અત્યારે એક નોર્મલ સામાન્ય વૈષ્ણવ વણિક, સામાન્ય મિડલ ક્લાસ વૈષ્ણવ વણિક, બહુ બધા પ્રલોભનો છે બજારમાં અત્યારે, બહુ ચાલી રહ્યા છે. ઘરો સસ્તા મળી રહ્યા છે, કારો સસ્તી મળી રહી છે, જમીનો સસ્તી મળી રહી છે. તો એવો કોઈક વૈષ્ણવ વણિક આપણી પાસે આવે અને આપણે કે આસિતભાઈ અત્યારે મારે નવો બિઝનેસ કરવો છે, નાનો મસ્તો બિઝનેસની વાત કરીએ છીએ આપણે, બહુ મોટા બિઝનેસની વાત નથી કરતા, કે મારે ઘર લેવું છે કે આ કરવું છે, તો આગળનો સમય આપ કેવો જોઈ રહ્યો છો અને આપ એક બેંકના પ્રેસિડેન્ટ તરીકે એને શું સલાહ આપશો કે શું આપે અત્યારે આ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે બેંકના પ્રેસિડેન્ટ તરીકેની વાત છે, નોટ એઝ અ અધર થિંગ, એઝ અ પ્રેસિડેન્ટ ઓફ ધ બેંક, વોટ વુડ યુ એડવાઇઝ ધેટ પર્સન એઝ અ એક વૈષ્ણવ જે ઘર લેવા માંગે છે કે કાર લેવા માંગે છે, તેને શું તમે આગળનો સમય વધારે કપરો છે એને ના પાડશો તમે કે એઝ અ બેંક પ્રેસિડેન્ટ વોટ વિલ યુ એડવાઇઝ હિમ if a new business, if he's going to start, if he wants to buy a new house, or if he wants to buy a new car, or if he wants to invest, or if he wants to start a trading business, what would be your advice in this time? જો બે વિભાગ છે તમારા પ્રશ્નમાં. એક તો ઇન્વેસ્ટમેન્ટ કરીને એપ્રિસિએશનની રાહ જોવી હોય તો એ કરવું નહીં, એટલે એવી કોઈ પ્રોપર્ટી લેવી નહીં, એવી કોઈ વસ્તુ લેવી નહીં એપ્રિસિએશન માટે, કેમ કે એપ્રિસિએશન નહીં થાય. આ નીડી હોય, જેને ઘરના પૈસા બચાવ્યા હોય અને એમાં લોનમાં એડ કરીને ઘર લેવું હોય ને, જેને નીડ હોય, જેની પાસે ઘર નહીં હોય, ભાડાનું ઘર હોય, તો એ લોકો ચોક્કસ વિચાર કરવો જોઈએ ને અમારી બેંક પાસે આવવું જોઈએ, એમાં કોઈ સવાલ જ નથી. નવા બિઝનેસ શરૂ કરવા માટે 31/3/21 થી રાહ જોવી જોઈએ, એવું મારું ચોક્કસ માનવું છે. આમ છતાં કોઈ પણ વૈષ્ણવજન અથવા તો કોઈ પણ જાહેર જનતાને સુરત પીપલ્સ બેંકમાં લોનની જરૂર હોય અને અમારા દરેક ફેક્ટર્સમાં આવી જતું હોય તો અમે તત્કાલ આઉટ ઓફ ધ વે જઈને પણ મદદ કરીશું સાહેબ, ચોક્કસ. થેન્ક યુ વેરી મચ. લાઈફનો વિચાર કરવાની જરૂર છે, લાઈફસ્ટાઈલનો નહીં. એટલે તમે વૈષ્ણવને પણ કાર ને એવું નહીં કહો અત્યારે લેવાનું છે. નહીં, એ યુ આર વેરી રાઈટ જતીનભાઈ. આ પ્રશ્ન એટલે માટે હું અત્યારે જે મારા ચેટ બોક્સમાં પ્રશ્નો છે તેમાં કારનો પ્રશ્ન છે ને ઘણા બધા એવા પ્રશ્નો છે મારા વોટ્સએપ પર બી પર્સનલમાં લખી રહ્યા છે કે અમારે કાર લેવી હોય કે ઘર લેવું હોય તો કઈ રીતે લેવાય. એટલે આ પ્રશ્ન પૂછવાનો મેઇન મંતવ્ય એ જ છે કે વી શુડ બી વેરી કોન્શિયસ because the days are very bad ahead and we don't know what is going to happen. Over to Exactly. our president દક્ષેશભાઈ, આપ બે શબ્દ પ્લીઝ આજના એના વિશે બોલો, પછી આપણે વોટ ઓફ થેન્ક માટે પ્રેમલભાઈ છે જ આપણી સાથે, પ્રેમલભાઈ is awaiting us, પણ દક્ષેશભાઈ a few words from you please before we end this program. આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે દરેક રાત અંધકાર રાત પછી સૂરજ નીકળવાનો છે, એટલે ગભરાવાની કઈ જરૂર નથી. આ કદાચ 2 મહિના 4 મહિના 6 મહિના કે 12 મહિના જિંદગીના આપણા 70-80 વર્ષના લાઈફ સ્પાનમાં એટલા ઓછા થઈ જવાથી કઈ ફરક પડતો નથી. ખોટા ખર્ચા નહીં કરીએ, જે ગાડીની લોન નહીં લેવી જોઈએ અત્યારે એ વ્યાજબી વાત છે. મકાન ન હોય અને પોતાની પાસે સગવડ હોય અને સસ્તું મળશે જ, તો જેની સગવડ હોય એ લોકોએ મકાન લઈ લેવું જોઈએ. આવો ગોલ્ડન પીરિયડ કદાચ 2 વર્ષ 3 વર્ષ પછી પાછો નહીં આવે. એટલે જે લોકોને પણ આ બધી વસ્તુની જરૂરિયાત છે એમાં પોતાની પ્રાયોરિટી અને રીપે કેપેસિટી જોવાની બહુ જરૂર છે. બીજું દરેક વ્યક્તિને કહીશ કે સમાજ, આપણી જ્ઞાતિના નબળા વર્ગ અને આપણી સાથે કામ કરતા લોકોની કેર આપણે રાખવી પડશે. આ 2 મહિના 3 મહિના 6 મહિના કે 12 મહિના એ બધા જ લોકો આપણને પાછા કામ લાગવાના છે. એટલે સક્ષમ લોકો પોતાની અત્યારે જોડી ખોલે નહીં તો આવનારો કપરો સમય નહીં નીકળે. સરકાર નથી પહોંચી વળવાની. આપણે બધાએ જ આપણા લોકોનું એકબીજાનું પૂરક, લોકશાહી જે કહે છે એકબીજા માટે છે, તેમ અત્યારે આપણે આપણી પોતાની ઘરની જે પણ કઈ એક્સેસ વ્યવસ્થા છે તે આપણે લોકો માટે, જરૂરિયાતમંદ માટે ખોલવી પડશે. આપણે રાણા પ્રતાપને જ્યારે ભામાશાહે પોતાની બધી જ મિલકત આપી દીધેલી જ્યારે દેશને બચાવવા માટે, એટલે ભામાશાહે પોતાની, એ જમાનાના ધીરુભાઈ અંબાણી હતા આપણા હિન્દુસ્તાનના, અને એમને પોતાની બધી જ મૂડી આપી દીધેલી અને એ પોતે રાણા પ્રતાપની જોડે ઘાસની ગાદી પર સૂતા થઈ ગયેલા ભામાશાહ. એટલે આપણે બધા વણિક છીએ, ભામાશાહના અવતાર છીએ. આપણે એ લાઈન પર ચાલશું. આપણું ઘર લૂંટાવીને કઈ નથી કરવાનું, પણ આપણે પાછા પગલા નહીં કરીએ એવી આપ સૌને મારી પ્રાર્થના છે. આગળ ઉપર લોટ ઓફ થેન્ક્સ આપશે પ્રમલભાઈ ગાંધી. જય શ્રી કૃષ્ણ. વૈભવભાઈ પરીખ અને જયમીનભાઈ જેને આખો કોન્સેપ્ટલાઇઝ કર્યો છે, જો આપ લાઈન પર હોવ વૈભવભાઈ અને જયમીનભાઈ તો આપ બે શબ્દો, કારણ કે કોઈ બીજા નામથી કદાચ આપ લોગિન થયા હોય એવું બની શકે છે,
તો અગર હોય તો. મનીષભાઈ પણ છે ને આશિષભાઈ અમિતભાઈ પણ છે. 4 જણા અમે ટીમમાં છીએ. હા, તો પ્લીઝ વારાફરતી આપ 2 શબ્દ પ્લીઝ ફોર conceptualizing this program and about this program before we have the vote of thanks from Premalભાઈ, પ્લીઝ. આજથી મહિના પહેલા જ્યારે આપણી એસયુપી ની રૂટીન કમિટી મીટિંગ થઈ હતી તે વખતે વૈભવભાઈ અને એક બે વ્યક્તિઓએ એવો પોઈન્ટ મૂક્યો હતો કે આપણે ડ્યુરિંગ કોવિડ ઘણા બધા આપણા સમાજના અલગ અલગ સેક્ટરના પ્રશ્નો છે, તો આપણે એના માટે શું કરી શકીએ. તો આપણે ઝૂમનું સબસ્ક્રિપ્શન પણ આપણને એસયુપી ની મદદથી મળેલું હતું, પેઇડ સબસ્ક્રિપ્શન. તો આપણે એનો બેસ્ટ અને સારા હિસાબે ઉપયોગ કઈ રીતે કરી શકીએ. તો એવરી વીક આપણે પ્રયત્ન કર્યો છે કે એવરી સેટરડે કે સન્ડે જ્યારે પણ મેક્સિમમ પબ્લિક ગેધર થઈ શકે એ પ્રમાણે અને સારા આપણા જ સમાજના સારા વ્યક્તિઓ ને જે પોતપોતાની ફિલ્ડમાં એક્સપર્ટ હોય તેમનો આપણે લાભ આપણા સમાજને આપી શકીએ. તો એ હિસાબથી આપણે આપણા જ વડીલો તરફથી આપણને જે ઇન્સ્પિરેશન મળ્યું છે, તો આપણે આ વેબિનારની 4th સિરીઝ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. મનીષભાઈ બીજું કંઈ કહેવું હોય તો કહી શકો છો. અમિતભાઈ. Okay, thank you. શ્રી કૃષ્ણ. વેબિનાર ની દરેક વેબિનાર આપણા ઘણી સફળતા મળી છે ને પાર્ટિસિપન્ટ ચેક કરતા જાણવા મળ્યું છે કે આપણે દરેક વખતે અલગ અલગ આપણા પરિવારજનોને પાર્ટિસિપન્ટ લિસ્ટમાં જોવા મળ્યા છે. આજે પણ ઘણા મોટા નામો આપણે પાર્ટિસિપન્ટ લિસ્ટમાં જોવા મળેલ છે. આભાર. પ્લીઝ પ્રેમલભાઈ આપ તરફથી વોટ ઓફ થેન્ક્સ સો દેટ, અને આગળનો ફ્યુચર કાર્યક્રમ દક્ષેશભાઈ જો આપણે કન્સીવ કર્યો હોય કે વોલ પર પછી મૂકવાનું હોય, જે બી કંઈ હોય તો આપ આપના દર્શકોને કહી શકો છો. બાકી છેલ્લે પ્રેમલભાઈ ગાંધી તરફથી વોટ ઓફ થેન્ક્સ પ્લીઝ. થેન્ક યુ પ્રજ્ઞેશભાઈ. સૌપ્રથમ તો આભાર વિધિ કરતા પહેલા થોડીક એક બીજી વાત કરવી છે, જો આપ પરમિશન આપો તો. કે જી સાહેબ. આ બેન્કિંગ માટેની ઘણા વખતથી વાત ચાલતી હતી અને એના માટે એસવીપી દ્વારા અમે લોકોએ જે આપણા રિટાયર્ડ બેન્કર્સ છે કે જે લોકો બેંકમાં આગળ પડતું ઘણા વર્ષો નોકરી કરી છે અને લોકો રિટાયર્ડ થયા છે, એવા 5 વ્યક્તિઓને અમે આઈડેન્ટિફાઈ કરી એ લોકો સાથે સંપર્ક સાધી લીધો છે. એમાં કિરીટભાઈ એન શાહ, બેંક ઓફ બરોડા એક્સ બેંક ઓફ બરોડા છે, યોગેશભાઈ એમ શાહ એક્સ સુરત નેશનલ કોઓપરેટિવ બેંક છે, નીતિનભાઈ સી શાહ એક્સ બેંક ઓફ ઇન્ડિયા છે, નીતિનભાઈ મહેતા એક્સ સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક છે, અને ગિરીનભાઈ પારેખ કે જે એક્સ દેના બેંક છે. આ લોકોને આપણે સંપર્ક કરી અને એ લોકો સેવા આપવા તત્પર છે કે ભવિષ્યમાં કદાચ આપણે એસવીપી જે આપણે હેલ્પ સેન્ટર છે એમાં બેંકમાં લોન માટે કોઈને પણ કોઈ પણ જાતની મદદની જરૂર હોય તો આ લોકો સેવા આપવા તત્પર છે. એટલે આપણે બેકઅપ તૈયાર કરી દીધું છે આ વસ્તુ માટે. જ્યારે પણ આપણને આ સરકાર લોકડાઉન રિલીઝ કરે અને આપણને એસવીપી નું કાર્યાલય ખોલવાની જ્યારે મંજૂરી આપશે તો આપણે જરૂરથી આના લગતી કાર્યવાહી આ ઉપરાંત બી કંઈ બીજું જો સજેશન આવશે તો આપણે કરીશું. વી હેવ અ પ્રિપેર્ડ બેકઅપ અને એ લોકો એના માટેની તૈયારી કરી રહ્યા છે. ઘણી કોઓપરેટિવ બેંકોમાંથી એ લોકોની લોનની માહિતીઓ આપણને મળી રહી છે. આભાર વિધિ પર કરવા માટે ખાસ તો બધા આપણા એસસીપી ના સભ્યો છે અને આશિષભાઈ ગાંધી સુરત પ્રમુખ શ્રી સુરત પીપલ્સ બેંક, સાથે જ શ્રી જતીનભાઈ નાયક પણ આપણી સાથે જોડાયા છે જેમના જનરલ મેનેજર. એમનો પણ આજના તબક્કે આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે એમણે એમનું જે જ્ઞાન છે બેન્કિંગનો બહોળો અનુભવ એનો નિચોડ આપણને માર્ગદર્શન કરીને આપ્યો છે. અશોકભાઈ દલાલ શ્રી એક્સ જનરલ મેનેજર સુરત પીપલ્સ બેંક, એમનો પણ ખૂબ ખૂબ આભાર. કારણ કે દલાલ સાહેબ સુરત પીપલ બેંકમાં હતા ત્યારે એમનું નામ આપણે બેન્કિંગ ક્ષેત્રે બહુ સારી રીતે જાણ્યું છે અને બધા આપણને એસવીપીમાં આપણે એમને પણ માણ્યા છે. શાહ સાહેબ વિશે કંઈક પણ કહેવું એ કદાચ આ બધા પાર્ટિસિપન્ટ માટે મારે કદાચ એમની ઓળખાણ આપવાની જરૂર ન કે આભાર માનવાની જરૂર ન, એટલા માટે કે વર્ષોથી છેલ્લા 8 વર્ષથી એસવીપી ના માર્ગદર્શક મંડળમાં એઓ આપણને મદદ કરી રહ્યા છે. જ્યારે પણ સુરત સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એમાં એમનું બહુ મોટું યોગદાન છે અને ઘણીવાર આજની તારીખમાં પણ જ્યારે શાહ સાહેબની ઓફિસે અમે 3 મહિને એકવાર મુલાકાત માટે જઈએ છીએ તો સાહેબનો લગભગ બપોરનો જમીને 1 કલાક તો સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની સેવામાં જતો હોય છે. 2 વર્ષ પછી આજે પ્રમુખને 2 વર્ષ એમણે પ્રમુખ પછી 2 વર્ષે પણ સાહેબ આટલી સેવા આપી રહ્યા છે. અને એસવીપી તો એમણે 24/7 કીધું છે. જે કદાચ હું આજે રિકોલ કરું કે બિઝનેસ ફોરમની જ્યારે આપણે પહેલી પ્રાથમિક મિટિંગ કરી હતી કાપડી અલ્પમાં તો શાહ સાહેબ તરફથી એવું આપણને જાહેરનામું કરેલું કે કોઈએ પણ પોતાનો ધંધો કે બિઝનેસ ચાલુ કરવો હોય અને પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવો હોય તો શાહ સાહેબ વિના મૂલ્યે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી આપવાના છે દરેકને. આજે આપણા આ જે બધા વેબિનારના મિત્રો છે એમને પણ ખાસ આજે હું યાદ કરાવું કે શાહ સાહેબ તરફથી આપણને હંમેશા સાથ અને સહકાર મળતો રહ્યો છે.
એમનો જે અનુભવ છે એનો નિચોડ પણ આપણને મળતો રહ્યો છે અને હજુ મળતો રહેશે. આ ઉપરાંત દક્ષેશભાઈ શાહ કે જેઓ એસવીપી ના ટીમ એસવીપી તરફથી કોઈ પણ એક નવું પગલું લેવાતું હોય, જે વેબિનાર હોય કે કોઈ પણ જાતની વ્યક્તિગત કોઈ પણ એક નવી પહેલ હોય તો એને સહર્ષ મંજૂરી આપી દે છે. એમાં બહુ વધારે એમનું કદાચ સહકાર હોય છે કે તમે કરો, આપણે કરવું જોઈએ. કોઈની પણ સલાહ આવે છે તો એમનો લગભગ હા જ હોય છે. એટલે એમની આ ઉદારતા પ્રત્યે પણ મારે એમનો ખાસ ખાસ અભિનંદન અને આભાર માનીએ. પ્રજ્ઞેશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ અમારા લગભગ દરેક આવા જે ખાસ ખાસ સેમિનારો વ્યવસ્થિત કરીએ તેમાં આપ અમને સહયોગ આપીને સંચાલન કરી રહ્યા છો, આપનો બહુમૂલ્ય સમય આપી રહ્યા છો. આ ઉપરાંત અમારી વેબિનારની ટીમમાં શ્રી મનીષભાઈ મહેતા, જયમીનભાઈ શેઠ, વૈભવ પરીખ અને અમિત શાહ કે જે લોકોએ આ બધી વેબિનારોની સિરીઝનું આયોજન કરે છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને જયમીન શેઠનો એટલા માટે આભાર કે આખું આજે કોઈ પણ વેબિનાર હોય એ કઈ પણ વિષયનો હોય, એને આ હોસ્ટ કરવા માટે એસયુપી તરફથી હોસ્ટની જવાબદારી એને સોંપવામાં આવી છે. એટલે જયમીનનો પણ ખૂબ ખૂબ આભાર. અને આજનો આ જે વેબિનાર છે, છેલ્લા 2-3 વેબિનાર આપણે કર્યા છે, એની સુંદર ઇમેજો આપણને અત્યારે લોકડાઉન છે છતાં પણ આપણને ઘરે બેઠા ઇમેજ બનાવી આપવા માટે 3G કાર્ડ્સના શ્રી દિવ્યેશભાઈ શાહનો પણ આપણે આભાર માનીએ એટલો ઓછો છે. આ ઉપરાંત જે લોકો જોઈન થયા છે વેબિનારને માણવા માટે, એ સર્વે આપણા એસસીપી ના સભ્યો અને મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે જો આપ છો તો અમને લોકોને આ વેબિનાર કરવાનો પણ આનંદ અને ઉત્સાહ વધે છે. વધારેમાં વધારે સંખ્યામાં આપણે જોઈન થઈશું ભવિષ્યના વેબિનારમાં અને આવા સારા વિષયો પર અને જરૂરિયાતના વિષયો પર ફરીથી હું કમિટીને રિક્વેસ્ટ કરીશ કે જરૂરી સબ્જેક્ટો પર આપણે પાછા દરેક શનિવારમાં વેબિનાર કરતા રહીશું. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. પ્રજ્ઞેશભાઈ, આપનો પણ ફરીથી એકવાર આભાર અને ટીમનો આભાર. જય શ્રી કૃષ્ણ. નેક્સ્ટ સેમિનાર આપણે શનિ કે રવિવારે એક બહુ સરસ ટોપિક આપણે લઈને આવ્યા છે. આપણી ટીમ જે છે, વેબિનાર ટીમ છે, તે બહુ સરસ ટોપિક લઈને આવી છે કે આ તો પૈસા નથી અને બેંક પાસે લેવા જવાના છે, પણ આપણા ખાતામાં પૈસા પડ્યા હોય ને કોઈ ચોરી નહીં કરી જાય. સાયબર સિક્યોરિટી અત્યારની વેરી ગુડ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો સાયબર સિક્યોરિટી વિશે આપણે નેક્સ્ટ સેટરડે કે સન્ડે જેમ પ્રેસિડેન્ટ સાહેબ આપણે કહેશે અને આદેશ આપશે તે પ્રમાણે આપણે ટાઈમ આપણે આપણા વોલ પર એને ડિક્લેર કરશું. અને સાયબર સિક્યોરિટી પર કે આપણે એના ફ્રોડના આપણે શું તકેદારી લેવી જોઈએ એના માટે નેક્સ્ટ સેમિનાર વિલ બી ઓન સાયબર સિક્યોરિટી. પ્રેસિડેન્ટ સાહેબ વિલ એડવાઇઝ the date and time on this and it will be declared on the wall. Final words from the president and then we'll leave the meeting. Please, President Sahib. ગણેશભાઈ, આભાર. આપણે તારીખ અને સમય નક્કી કરીને વોલ પર જણાવશું. અને એક હજુ બીજી અમે મુવમેન્ટ ચાલુ કરીએ છીએ જે સમાજના આપણા નબળા વર્ગ માટે 2 હપ્તા પૈસા આપણે મોકલા છે. 3જો હપ્તો અમે મોકલશું ટૂંક સમયમાં. અને એ લોકોના વાર્ષિક આવતું વર્ષ ખરાબ રહેશે એવું માનીને વાર્ષિક જીવન જરૂરી વસ્તુઓ આપવા માટેની એક અમારી અંદર ચળવળ ચાલે છે. એક પ્રોપર પ્લાનિંગ થશે તો અમે સમાજ સમક્ષ લઈને આવશું કે આપણે કેવી રીતે સૌનો આભાર. જય શ્રી કૃષ્ણ. દક્ષેશભાઈ, એક જરાક જણાવી દઉં, આપણે આવતીકાલે બીજા 9 નામો આવ્યા છે હેલ્પ માટેના, તો આપણે એ 9 નામોના કદાચ સોમ મંગળમાં 3000 નો પહેલો એ લોકો માટે પહેલો હપ્તો છે તે પહોંચાડી દઈશું આપણે. ઓકે. The organizers, Jaimin bhai, Manish bhai, can please end the